નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને નર્મદ સાહિત્ય સભા આજે વીર કવિ નર્મદનો 193મો જન્મદિવસ અને આપણે સૌ એમની સ્મૃતિ માટે આજે સૌ ભેગા થયા છીએ. આપણી સાથે સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ શ્રી રાજન ભટ્ટ છે અને નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી બકુલભાઈ ટેલર છે. ઉપપ્રમુખો ડૉક્ટર રાકેશભાઈ દેસાઈ, કપિલદેવ શુક્લ, આપ સૌનું હાર્દિક અભિવાદન. પ્રેક્ષાગારમાં પણ આપણી સાથે કેવા સરસ પ્રબુદ્ધ સાહિત્ય પ્રેમીઓ છે અને આપણી સાથે ડૉક્ટર શરીફાબેન વીજળીવાળા છે. આજે શરીફાબેન એમનું વક્તવ્ય આપવાના છે કે નર્મદ એટલે નર્મદ, અને ડૉક્ટર રાકેશ દેસાઈ આજે આપણી સાથે નર્મદના સંદર્ભના કેટલાક વિચારો આજના સંદર્ભમાં આપશે. આપણી સાથે શ્વેતલ પટેલ પણ છે. શ્વેતલબેનની સાથે અમે ડાહી ગૌરી નર્મદનો એક નાનકડો સંવાદ એના દ્વારા ડાહી ગૌરી નર્મદના બીજા પત્નીને સમજવાનો એક નાનકડો પ્રયાસ કરીશું. દોસ્તો, આપણને એ વાતનું બહુ જ ગૌરવ છે કે અમારા સૌના મિત્ર, અમારી સભાના ઉપપ્રમુખ એવા કપિલદેવ શુક્લ, થોડા દિવસ પહેલાં જ એમનું રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થયું. સંગીત નાટક અકાદમીનું રાષ્ટ્રીય કક્ષાનો સન્માન એ બહુ જ મોટી વાત છે. અમે કપિલદેવને સાથે સાથે એ રીતે જોઈએ છે કે આ કપિલદેવની સાથે સુરતની સમગ્ર નાટ્ય પ્રવૃત્તિનું પણ સન્માન છે. અમારી કલાકારોનો જે સંઘ છે તેના પણ આપ પ્રમુખ છો, અને રાષ્ટ્રપતિ મહોદયાના હસ્તે કપિલદેવનું આ સન્માન થાય એ પોતે જ આપણા બધાને માટે બહુ જ ગૌરવની વાત છે. 5-6 દાયકા દરમિયાનમાં સુરતમાં જે પ્રવૃત્તિઓ થઈ એમાં વિશેષતઃ કપિલદેવ શુક્લે જે પ્રવૃત્તિ કરી અને જે પ્રશિષ્ટ નાટકો કર્યા, અને એ બધાને પરિણામે આપણે આ મુકામ હાંસલ કરી શક્યા છે. એમના અનેક સન્માનો, સૌથી વધારે એવોર્ડ્સ, ચંદ્રકો, ઇનામો એમના, અને ડૉક્ટર હેમા શુક્લ એમના પત્નીના સૌથી વધારે એવોર્ડ્સ ફોર બેસ્ટ એક્ટ્રેસ ગુજરાત રાજ્યમાં. આ બધા સન્માનોથી પણ ઉપર જ્યારે કેન્દ્ર સરકાર તરફથી, અકાદમી તરફથી થાય એ આપણા સૌના માટે બહુ ગૌરવની વાત છે. તેઓ અમે તમારા માટે ગૌરવ મહેસૂસ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. વિનંતી કરીશું આપણા પ્રમુખ શ્રી બકુલભાઈ ટેલરને આપ સૌનું સ્વાગત કરવા માટે. શ્રી બકુલ ટેલર, પ્લીઝ. નરેશભાઈએ સ્વાગત કર્યું જ છે. મારે વધારે તો આમ તો અમે 4 દિવસ પૂર્વે અમારા મનમાં વિચાર આવ્યો, સાચું પૂછો તો આટલું આવી રીતે ન થવું જોઈએ, પણ 4 દિવસ પૂર્વે આવેલો વિચાર છે તેના પરિણામે આજે આપણે અહીંયા ભેગા થયા છે. શરીફાબેન અને રાકેશભાઈ નર્મદ વિશે વાત અઢળક કરી શકે એટલી સામગ્રી તેમની ભીતર હંમેશ રહેતી હોય છે, એટલે એ કારણે આજે આ શક્ય બન્યું. બાકી એવું છે કે આ દેશના સૌથી વધારે રસ્તાઓના નામ MG રોડ છે, મહાત્મા ગાંધી રોડ છે, તેવી રીતે આ સુરતમાં પણ સાહિત્યની ઘણી બધી સંસ્થાઓના નામ નર્મદ સાથે જોડાયેલા છે. અને આપણી યુનિવર્સિટી વીર નર્મદ બની તે પૂર્વે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ આ સંસ્થાનું નામ નર્મદ સાહિત્ય સભા રાખેલું, એટલે નર્મદને યાદ કરવા એ તો આ જે ફરજનો ભાગ ગણાય. અને નર્મદ તો છે એવો કે ગુજરાતી ભાષા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી નર્મદ અનિવાર્યપણે કોઈને કોઈ સ્વરૂપે, કારણ કે એટલું વ્યાપક રીતે એણે કરેલું કામ છે કે એ કોઈને કોઈ રીતે આપણી સાથે રહેશે. અને ગુજરાતી ગદ્યમાં તો એ માટે બેજોગ રહેશે કે હજુ ગુજરાતી ગદ્ય હજુ ખેડાયું નહોતું, અને તેમણે જે રીતે ખેડવાનો પ્રયત્ન કર્યો અને વ્યાપક રીતે તેમણે પ્રયત્ન કર્યો, અનેક પ્રકારોમાં કર્યો, એટલે નર્મદ વિશે તો ઘણી વાત થઈ શકે. આજે આ સભામાં નર્મદ વિશે વાત થશે અને તમે બધા આવ્યા છો, દરેકના નામ દઈ શકાય એટલા, અને દરેક પ્રત્યે
અદકું માલ ઉપજે એવા પ્રકારના બધા છે. એટલે અહીંયા તો કંઈ નહીં, પણ આપણી એક સભા તમારા બધાથી આજે બને છે. આ સભા ગમે એવી છે અને તેની અંદર જે આપણા વક્તાઓ છે તે બોલશે ત્યારે આપણને વધારે ગમશે. ડૉક્ટર શરીફાબેનને આપણે આમંત્રણ આપીએ. શરીફાજી આવીને નર્મદ એટલે નર્મદ પર વાત કરે. આપણે સૌ એમનાથી પરિચિત છીએ. અંતે તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા છે. અમે જોઈએ છીએ કે બેન નિવૃત્તિમાં વધારે પ્રવૃત્ત રહે છે અને સતત એમને જ્યારે પણ કહેતા હોય છે ત્યારે વ્યસ્ત જ હોય છે. આભારી છીએ કે ટૂંકી નોટિસ પર બેન આપ આવ્યા છો અને નર્મદ વિશે વાત કરવાના તત્પરતા આપે દાખવી છે. થેન્ક યુ વેરી મચ. આપનું સ્વાગત કરીએ અને બકુલભાઈ ટેલરને વિનંતી કરીશું કે એક નાનકડા સ્મૃતિ ચિહ્નથી આપ શરીફાબેનને નવાજો પણ ખરા. સૌ પ્રથમ તો નર્મદ સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય પરિષદનો આપણે આભાર માનીએ કે આજનો દિવસ નર્મદના નામે એમણે ફાળવ્યું. મોટા ભાગના આદરણીય શ્રોતાઓ જેમને જોઈને બોલવાનું મજા આવે એવા આદરણીય રાજનભાઈ, બકુલભાઈ, રાકેશભાઈ, કપિલભાઈ અને મિત્રો, મેં કેમ આવો વિષય રાખ્યો એવો એક પ્રશ્ન થાય. અનન્વય અલંકાર વાપર્યો મેં. નર્મદ એટલે નર્મદ. સરખામણી કરવા માટે બીજો કોઈ સાહિત્યકાર નથી મળતો કે જેને તમે એની બાજુમાં સરખાવવા માટે મૂકી શકો. 4 દિવસ પછી મેઘાણીનો જન્મદિવસ પણ છે. 24 નર્મદ અને 28 મેઘાણી. બે યુનિવર્સિટી કરી શકે એટલા કામ કર્યા અને છતાંય નર્મદ એટલે નર્મદ કહીએ છીએ પણ મેઘાણી એટલે મેઘાણી એવું નથી કહેવાય. અને એટલા માટે એ એકલો છે એવો વીર. કોઈ સાહિત્યકારને વીર કોઈ જગ્યાએ આખા દેશમાં કે દુનિયામાં નથી કહેવાયા. નર્મદને એકને જ આપણે વીર કહીએ છીએ. અને છેલ્લી એક વસ્તુ કે મોટે ભાગે આપણે સાહિત્યકારને માનાર્થે બોલાવતા હોઈએ છીએ હંમેશા. કોઈની તાકાત નથી કે લાભશંકર ઠાકર અથવા તો રમેશ પારેખ અથવા તો રઘુવીર ચૌધરીને એ હતો કહી શકે, પણ નર્મદા શંકર લાલશંકર દવે બોલવાની આપણે ક્યારેય તમા જ નથી કરતા. એ આપણને એટલો બધો ગમે છે કે આપણે એને તુકારે બોલાવીએ છીએ અને મોટે ભાગે તુકારે એને બોલાવાય જે અતિશય પ્રિય હોય. તો એ નર્મદ એટલે નર્મદ. 24 ઓગસ્ટ 1833ના રોજ એનો જન્મ અને 26 ફેબ્રુઆરી 1886માં મૃત્યુ. હું પૂર્વ નર્મદ અને ઉત્તર નર્મદ જે બહુ સ્પષ્ટ રીતે જુદા હતા, મોટે ભાગે ઉત્તર નર્મદ પાસે હું નથી જવાની, હું પૂર્વ નર્મદ સુધી જ રહેવાની છું. ઉત્તર નર્મદ પાસે જવું હોય તો પરિષદ એક આખો પરિસંવાદ કરવો પડે, જ્યાં આગળ કઈ રીતે આ સમયગાળાના વિદ્વાનો એકબીજા સામે વિદ્વતાપૂર્ણ લડાઈઓ કરતા, એના માટે માત્ર 1 કલાક અથવા અડધો કલાક ન ચાલે. જન્મ્યો સુરતમાં, ભણતર માટે મુંબઈ ધક્કા પણ ખાધા, પણ રહ્યા મોટે ભાગે સુરતમાં જ. કેટલાક લેખકો અથવા કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેમના સર્જન કરતા એનું જીવન વધારે રોમાંચક હોય. નર્મદ એવો સર્જક હતો. એનું જીવન સાહસો અને સામાજિક નવ પ્રસ્થાનોને લગતા પરાક્રમોથી ભરપૂર હતું. પરાક્રમ શબ્દ આવ્યો એટલે વીર શબ્દ વાપર્યો એવું છે. એનું રંગીન વ્યક્તિત્વ, એના કર્મો, એની પ્રકૃતિ, એનો જોસ્સો, એનું બેતમામ વલણ, એ બધું એવું હતું કે નર્મદને આપણે દંતકથાનો માણસ બનાવી દીધો. અને એ હતો પણ એવો
દંતકથાઓ આવા માણસો માટે જ સર્જાય. આમ તો આપણે એવું કહીએ કે દંતકથાઓ 13મી 14મી સદીમાં હોય. નહીં, હું ને તમે જે સમયમાં જીવીએ એની અંદર પણ દંતકથાઓ હોય. એક યુનિવર્સિટી ન કરી શકે એટલું કામ આ માણસ એકલો કરી દો, જેને આપણે સાહિત્યિક મરોડવાળું ગદ્ય કહીએ. એવો પહેલીવાર સાહિત્યિક મરોડવાળું ગદ્ય પહેલીવાર નર્મદ પાસેથી મળે. આપણો પહેલો આત્મકથાકાર જે મારી હકીકત રૂપે આવે, પિંગળનો આપણો પહેલો રચયિતા, પહેલો કોશકાર નર્મકોશ, આપણો પહેલો શાસ્ત્રીય સંપાદક. એટલે કેટલા બધા ક્ષેત્રોમાં એણે ભોંય ભાંગનારાનું કામ કર્યું. પહેલી પ્રકૃતિ કવિતા કબીર વડ એ એની પાસેથી મળી. પહેલો વ્યાકરણકાર, જગતનો ઇતિહાસ લખવાની હામ ધરનારો, રાજ્યરંગ નામનું એમનું પુસ્તક, જગતનો ઇતિહાસ લખવાની હામ ધરનારો પણ પહેલો. કેટલા વણખેડા ક્ષેત્રોમાં નર્મદ નવ પ્રસ્થાન કરાવે છે ગુજરાતી ભાષાનું. નર્મદના આગમન સાથે ગુજરાતી સાહિત્યને અર્વાચીનતાનો પાસ લાગે છે. એટલે જ આપણે એને અર્વાચીનોમાં આદ્ય કહીએ છીએ. સમાજની કુરૂઢિઓ સામે સુધારાનું બ્યુગલ ફૂંકનાર નર્મદ પોતાની જાતને સુધારાનો કડખેદ કહે છે. યુવાનોને જુસ્સો ચડાવવા એ ગાતો, આમે મરવું તેમે મરવું, કાન લડતા મરવું, છતે જોરને છતે ઉપાયે કાંકેદીમાં ખપવું. દલપતરામ સુધી અંગ્રેજ સત્તાના વખાણ તમે સાંભળો છો. આ પહેલો માણસ છે જેને ગુલામી દશાની સામે વિરોધ છે. એટલે એ આવું કહી શકે. સુધારાનું કુચ ગીત ગવડાવતો હોય એમ એ કહેશે, સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આરંભ ગાળામાં કવિતા કરતા નર્મદ પર એ જેનું પણ વાંચે એનો પ્રભાવ પડતો. એ વર્ડ્સવર્થ વાંચે એટલે વર્ડ્સવર્થ જેવી કવિતા લખવાની કોશિશ કરે, અને ધીરાના પદ વાંચે એટલે ધીરા જેવા 2-3 પદ રચી નાખે. જીવનને દિશા મળી ગઈ હોય એવું એને જેને જેને વાંચે એમાં એને એવું લાગે કે મને જીવનની દશા મળી ગઈ, દિશા મળી ગઈ. એ તરત નિર્ણય કરે, ભણવું, કમાવવું, બૈરી કરવી એ તો સૌ આનંદને માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય તારે હું તો એમ જ કરીશ. શેર જુવાર તો મળી રહેશે. એની આ શેર જુવાર મળી રહેશે વાળી પ્રતીતિએ જ કદાચ એને કલમના ખોળે માથું મૂકવા એને ખેંચી ગઈ હશે એવું માનવું પડે. કવિ તરીકે પ્રસિદ્ધિ મળી ગયેલી, એને મોટા કવિ કે સાહિત્યકાર થવાની બહુ મહેચ્છા હતી. નિશાળની નોકરીથી કંટાળેલો નર્મદ લખે છે. આમ જુઓ, 1852માં રાંદેર ગામમાં એ શિક્ષક તરીકે જોડાયેલો અને 1858માં એ શિક્ષકની નોકરી છોડે છે. પણ એ લખે છે કે 10:30 થી 5 લગી કાહુ કાહુ થાય અને એ ન ચાલે. હકીકત વાંચો તો લાગે કે નર્મદ રોજ તરીને જતો સામે કાંઠે. નર્મદની સ્કૂલના રાંદેરમાં જેણે ના જોયા એને જોયા, હવે તો થોડીક સારી સ્થિતિમાં છે. જઈને સુરતી લાલો હતો ને, મલાઈ ખાય, પછી કલાક એક સૂઈ જાય વડા નિશાળિયાને છોકરા સોંપીને, અને પછી ઉઠે ને પછી ભણાવે. તો આવી સાહેબી એને ભોગવેલી. 10:30 થી 5 વાગે કાહુ કાહુ થાય એટલે 23/11/1858 સાંજે ઘરે આવે, ઈષ્ટ દેવતાને નમન કરે. એટલે તમને લાગે કે કયા ઈષ્ટ દેવતાને? ઈષ્ટ દેવતા કલમ. કલમ સિવાય બીજું કોઈ એને ઈષ્ટ દેવતા નહોતા માન્યા. ઈષ્ટ દેવતા કલમ સામે માથું નમાવીને ગદગદ કંઠે નર્મદ બોલે, હવે તારે ખોળે છવ. 24 વર્ષ સુધી આ 80 ધારા જેવું અઘરું અને આકરું વ્રત નર્મદે પાળ્યું. કલમના ખોળે જીવવાનું. ખાવાના કે દવાના પૈસા ન હોય, માથે કરજનો બોજો હોય, ત્યારે પણ નર્મદે કોઈ સામે હાથ લાંબો નહોતો કર્યો. પણ નર્મકોશ પૂરો કરી શકાય એ માટે
એ મિસ્ટર હોપ પાસે મદદનો હાથ લાંબો કરે છે. આર્થિક પ્રશ્નોથી વાજ આવી ગયેલો નર્મદ ત્યારે લખી બેસે છે, આ મને ગ્રંથ લખવાનો ધંધો કેમ સર્જક, મને કેમ ઈશ્વરે ગ્રંથ લખવાનો ધંધો આપ્યો, અને તે જે કાળે લોકમાં કદર નહીં હોય તે કાળમાં લોકોને સાહિત્યની નથી પડી એ ફરિયાદ નર્મદના જમાનાથી આજ સુધી ચાલી આવે છે ગુજરાતી પ્રજા માટે. એટલે જ વીર નર્મદ પુસ્તક જેમણે લખ્યું વિશ્વનાથ ભટ્ટ, એ વિશ્વનાથ ભટ્ટે લખ્યું કે નર્મદને 24 વર્ષની ટેક પછી નોકરી લેવી પડી, એમાં લાંછન નર્મદને નથી, એની 24 વર્ષની ઉગ્ર તપશ્ચર્યાની કદર ન કરનાર ગુજરાતની પ્રજા માથે આ લાંછન છે. વિચાર, વાણી અને વર્તનનું ઐક્ય સુધારક નર્મદના ચરિત્રનો પાયો છે. બોલવું એવું કરવું. પોતાના જ ઘરથી અને પોતાની જ જ્ઞાતથી એણે સુધારો શરૂ કર્યો. નાગરી નાતમાં નાગર સ્ત્રીઓને કાંચળી પહેરીને આવવાની મનાઈ હતી, એટલે સીધી સાડી પહેરાતી, બ્લાઉઝ નહીં. એનો છડે ચોક ભંગ કરી નર્મદે પોતાના કુટુંબની સ્ત્રીઓને કાંચળી પહેરીને મોકલી. વૈષ્ણવ મહારાજ જદુનાથ સામે વિવાહ વિશે વિવાદ કરવા માટે એકલો ગયો. આપણા શાસ્ત્રો એ ઈશ્વરના રચેલા નથી એમ હિંમતભેર 5000 વૈષ્ણવો સામે એકલા ઊભા રહીને એ કહી શક્યો મુંબઈમાં. અને આના માટે જેણે વધારે વાંચવું હોય એણે મહારાજ નામનું નવલકથા વાંચવી, તો ત્યાં નર્મદ કેવી રીતે કોર્ટમાં સાક્ષી આપે છે તે પણ છે. ઘરેથી જ સુધારો કરવો એટલે વિધવા સાથે પોતે જ લગ્ન કરે. શેર સટ્ટામાં ફસાયેલી પ્રજાને દાંડિયા નામના સામયિક દ્વારા ચાબખા મારીને જાગૃત કરે. જો આપણે અત્યારે સાહિત્યને કેટલું બધું નાના વર્તુળમાં બાંધી દીધું છે. સાહિત્યકાર એટલે માત્ર એને બીજા કોઈ ક્ષેત્ર સાથે કઈ લેવા દેવાના. તમે સરસ્વતી ચંદ્રના જો વિવેચનો વાંચો તો અર્થશાસ્ત્રીઓએ, રાજનીતિજ્ઞોએ એના વિવેચનો કર્યા છે. અને આજે અર્થશાસ્ત્ર વાળાને ઉમાશંકર એટલે કોણ એ ન ખબર હોય, અને ગુજરાતી વાળાને મંદી અને તેજીના ફેક્ટર ના ખબર હોય. આ આપણી અવદશા છે. નર્મદના સમયે આપણો દેશ કુવામાંના દેડકાની દશામાં જીવતો હતો. દરિયો ઓળંગવાનો નિષેધ હતો. અને એ સમયે મહિપતરામ નીલકંઠને સરકારે શિક્ષણ પ્રથા જાણવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. ઇંગ્લેન્ડની મુસાફરી નામનું એમણે પુસ્તક પણ લખ્યું. પણ જ્ઞાતિઓએ વિરોધ કર્યો. ત્યારે નર્મદે અને દલપતરામે બેવે મહિપતરામને સાથ આપેલો, ટેકો આપેલો. નર્મદે પણ કવિતા લખેલી. દલપતરામે મહિપતરામને ટેકો આપતા લખ્યું કે નાગર નર હારે નહીં, હારે હોય હજામ, કહેવત તે સાચી કરી રાખી દલપતરામ. આવું એને મહિપતરામ માટે લખ્યું. પણ દાવ આવે સોગઠી કોને ક્યારે ભાંગવી એ આમ કાઠિયાવાડીઓને વધારે ખબર હોય, પણ નર્મદને પણ હતી. એટલે નીલકંઠ જયારે પ્રવાસેથી પાછા આવ્યા, તમે ગયા ત્યારે તો બધા બહુ ચડાવ્યા, પાછા આવ્યા નાગરી નાતે એમને એટલા હેરાન કર્યા. જ્ઞાતિ કેવી રીતે હેરાન કરી શકતી એના માટે સુમંત મહેતાની આત્મકથા વાંચવી. એને લખ્યું છે કે નાગર નાત કેવી રીતે હેરાન કરી શકે. તો નાગરી નાતની પરેશાનીઓથી હાર્યા થાક્યા વાજ આવી જઈ મહિપતરામ નીલકંઠે જાહેર પ્રાયશ્ચિત કર્યું નાતમાં પાછા જવા માટે. દલપતરામ તો કઈ નથી બોલતા, પણ નર્મદ ત્યારે કહે છે કે નાગર નર હારે નહીં, હારે હોય હજામ, ઇત્યાદિ ફેરો હવે ડાયા દલપતરામ. તો એ કહેલું પણ ફેરો, આને તો માફી માંગી. કોલેજમાં ભણતા મુંબઈમાં ત્યારે અન્ય બુદ્ધિવર્તક સભાની સ્થાપના કરી. 1850માં મંડળી મળવાથી થતા લાભ એ વિષય પર એણે જે ભાષણ આપ્યું એ ગુજરાતી ગદ્યનો આપણો પહેલો નમૂનો ગણાય. અને મંડળી મળવાથી થતા લાભ, હું આજે આટલી સરસ મંડળી મળી એટલે કહું કે આવી મંડળીઓ મળતી રહેવી જોઈએ, તો જ કંઈક વાત એકથી બીજા સુધી પહોંચતી રહે. મધ્યકાલીન ભક્તિ પ્રધાન કવિતાને અર્વાચીન વળાંક આપનાર નર્મદ પાસેથી પહેલી વાર પ્રકૃતિ કવિતા મળે.
દેશાભિમાન શબ્દ, લાગણી શબ્દ એ પણ નર્મદ પાસેથી આપણને મળ્યા છે. કબીર વોર્ડમાં એકે ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમ સે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એક સરખો, દિશો હારો જોધો હરિત તણું હૃદય ધરતો, સવારે એકાંતે કબીર વડે શોક ધરતો. કપિલભાઈ બાજુ બેઠા ત્યારે છંદમાં ડર લાગે. શિખરની બરાબર હતો ને? તો વાંધો નહીં. એનું જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાતથી ભાગ્ય જ કોઈ અજાણ્યું હોય. એને ઉતાવળ હતી ઘણું બધું કરી નાખવાની, એટલે જટ ડોળી નાખો રે મન જળ જંપેલા થંભ થયેલા. જીવતે જીવ પોતાના મૃત્યુની કલ્પના કરીને પાછળ રહેલાઓને સંબોધીને લખે છે, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, યથાશક્તિ રસપાન કરાયું, સેવા કીધી બનતી, વીર સત્યને રસિક ટેકી પણ અરીપણ ગાશે દિલથી. એને ખાતરી હતી કે મારું આટલું તો મારા દુશ્મનોય ગાશે. વીર સત્યને રસિક ટેકી પણ અરીપણ ગાશે દિલથી, જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાય માત્ર માણસથી. નર્મદને એક વસ્તુની ખાતરી હતી કે પોતે બાકીનાથી જુદો છે, વિશિષ્ટ છે, અને એટલે એના વિશે જાણવાની ઈચ્છા ભવિષ્યમાં લોકોને થશે. એટલે એણે મારી હકીકત લખી. આત્મકથા લખવી એવું નક્કી, પણ આત્મકથાનું સ્વરૂપ એની પહેલા ખેડાયું નહોતું. એ આપણો પહેલો આત્મકથાકાર છે, પણ ખોટી નમ્રતા એ નર્મદના સ્વભાવમાં નહોતી. એટલે આ હકીકત લખવા પાછળના કારણો આખા બોલો અને સાચા બોલો નર્મદ આ રીતે આપે છે. એ કહે છે 4 કારણસર લખી. 1, પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ આપણામાં નથી, તે દાખલ કરવો. 2, મિત્રોએ ઘણીવાર કહ્યું કે તમારી હકીકત હમને આપો, એટલે. 3, મને પણ માલમ પડે કે ખરું અને ખોટું. અને 4, મુવા પછી કેટલીક હકીકતો મળતી નથી. એ દયારામ વિશે કામ કરતો હતો, અને દયારામ તો 1852માં મૃત્યુ પામ્યા, અને છતાંય એને એની વિગતો નહોતી મળતી. એટલે એ કહે છે કે સંવંત અને ઈસવીસન મેળવવા સારું 32 વર્ષના જૂના પંચાંગો ભેગા કરતા મને 6 મહિના લાગ્યા. તો મારી હકીકત જાણવાની હોંશ રાખનારની હોંશ મારા મુવા પછી સહેજ સાજ કેમ પૂરી પડે જો હું ના લખું તો? મર્યા પછી એની હકીકત જાણવાની હોંશ રાખનારા નીકળવાના એની એને ખાતરી છે. મારા માટે તો હું થોડી જ દરકાર રાખું છું એવો કહેતો નર્મદ શું લખવું એ બાબતે સ્પષ્ટ છે, એટલો જ શું ન લખવું એ બાબતે પણ સ્પષ્ટ હતો. એ કહે છે આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં વિચારું એ તો હું નહીં જ લખું, પણ જે હું લખીશ એ તો મારી જાણ પ્રમાણે સાચું જ લખીશ. પછી તે મારું સારું હો કે નરસું, લોકને પસંદ પડે કે ના પડે. આત્મકથાકારની જે ખુમારી હોવી જોઈએ. સાહિત્યના વિદ્યાર્થીઓ હંમેશા ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા એટલે ગાંધીજીની આત્મકથા ભણે છે, એ ખોટું છે. આ માણસે 1866માં મારી હકીકતની 400 પ્રત છપાવે, અને આ 400 પ્રત છપાઈ એ આપણા સુધી માહિતી કેવી રીતે પહોંચી હું આજે યાદ કરું એ ડોક્ટર રમેશ શુક્લને, કે જેણે નર્મદ યુગાવર્ત ટ્રસ્ટના નેજા હેઠળ નર્મદનું બધું જ સાહિત્ય શાસ્ત્રીય રીતે સંપાદિત કરીને આપ્યું. અને એની અંદર નર્મદ કવિતામાં એક જગ્યાએ નોંધ છે કે આત્મકથાની 400 નકલ કરી અને વહેંચી. આ એણે લખ્યું છે. એટલે પહેલી આત્મકથા એ મારી હકીકત જ છે, સત્યના પ્રયોગો નથી. પોતાનું વ્યક્તિત્વ ઝાંખું પડતું હોય તો પણ સાચું બોલવામાં એ પાછો નથી હટ્યો. જે સમયે આત્મકથા લખી રહ્યો છે એ સમયે એ સુધારાના કડખેદ તરીકે પંકાઈ ચૂક્યો હતો, અને છતાંય એણે લખ્યું. પોતે કેવો બીકણ હતો, વહેમી હતો, એ વિગતે લખે છે. કાળકાના મંદિરે જઈ ગાલે તમાચા મારતો, કોઈનું થૂંક ઉડે તો લોહી નીકળે ત્યાં સુધી અંગરખાથી એ હોઠને લૂછતો. આ બધું જ એણે લખ્યું છે.
દોઢિયાના દુઃખે રડતો નર્મદ પોતાના બેફામ ખર્ચા પણ બરાબર નોંધે છે. કોઈ નાતીલાને મૂઠ માર્યાનો વહેમ પડતા નર્મદ એને શ્લોક પણ લખી આપે છે કે મૂઠ ઉતરી જશે જા. એટલે મુનશી જ્યારે નર્મદ વિશે આવું લખે, નર્મદ અર્વાચીનો આદ્ય એવું પુસ્તકમાં મુનશીએ લખ્યું છે કે નમ્રતા અને આત્મજ્ઞાન નર્મદને સદાય દુષ્પ્રાપ્ય હતા. મુનશી સાથે સંમત નહીં થવાય. નમ્રતા મુનશીને સદાય અપ્રાપ્ય હતી એ બરાબર છે, પણ નર્મદને અપ્રાપ્ય હતી એ વાત સાથે સંમત ન થઈ શકાય. જરૂર લાગે એટલા આપ વખાણ કરવામાં કશું ખોટું નથી એવું એ માને છે ને, એટલે જ એને આરંભે જ કહ્યું છે કે ઓળખાવાની જરૂર નથી, ઓળખાઈ ચૂક્યો છું. લોકો મને જાણે જ છે. મુંબઈ છોડ્યું ત્યારે એને જે સર્ટિફિકેટો મળ્યા એ એને અક્ષરશઃ આત્મકથામાં ઉતાર્યા. મને નહીં, એમાં એનો અહમ કે અભિમાન કે મિથ્યાભિમાન નથી. એ એના સ્વભાવની નિર્મળ નિખાલસતા અને પ્રામાણિકતા છે. નિશાળમાં ભણતો ત્યારે સારું વાંચવા બદલ એને શાબાશી મળી અને પેલા માસ્તર આવ્યા બહારથી, સાહેબ એને કહ્યું કે આ છોકરો અર્થ સમજીને વાંચે છે. એટલે નર્મદ નોંધે છે તે વેળા ખરેખર એ પીસનો અર્થ હું નહોતો જાણતો. પેલા ભલે વખાણ કર્યા પણ મને નહોતી આવડતું. બુદ્ધિવર્ધક સભામાં જ્યારે એનું માન વધે ત્યારે એ કહે છે કે બુદ્ધિવર્ધક સભાવાળાઓને મારા રાગડા પસંદ પડવા માંડ્યા. એટલે મને ઉત્તેજન મળવા લાગ્યું, કારણ કે હું ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન. નર્મદ દલપતનો વિવાદ આપણે ત્યાં જાણીતો છે, પણ આ સંદર્ભે પર નર્મદની સચ્ચાઈ પર શંકા લાવીને એને દંભી એક સંશોધકે કહ્યા છે એ કહી શકાય એવું નથી. એ મૂળભૂત રીતે એક એનો મારું તે સારું એવા એક અહમથી એ પીડાતો હતો. દલપતરામને ઘરે જમવા બોલાવે, બાસુંદી પૂરી જમાડે અને પછી ભાવથી કે દલપતરામ ભાઈ, કવિતા સંબંધી તમારા અને મારા વિચાર જુદા છે. એ ઉપરથી મારા સ્નેહમાં કંઈ ઘટાડો થવો જોઈએ નહીં. જેને તમે કવિતા કહો છો એને હું નથી કહેતો, પણ તમને હું મારા વર્ગી જાણીને ચાહું તો છું. તમે કવિ, હું કવિ. મૈત્રી બાંધવા જમવા તેડ્યા એવું પાછો કે બાસુંદી પૂરી એમને એમ નથી જમાડ્યા. પોતે ભણવામાં હોશિયાર હતો એવું લખે તો ભાઈ લખે, એમાં એને દંભી અથવા તો અભિમાની શા માટે કહ્યું? નંદશંકર મહેતા, એ પણ સુરતના પહેલા નવલકથાકાર આપણા, એમણે લખ્યું કે મારા જેવો આ પ્રાંતમાં કોઈ લખનાર નથી એવું તમને અભિમાન છે, એવું હું અંતઃકરણથી કહી શકું છું. એટલે નર્મદ એને જવાબ આપે છે, સ્વાભાવિક અભિમાન દરેક માણસમાં હોવું જોઈએ અને તે મારામાં છે. એની આવી માન્યતા જ એની પાસે આવું લખાવે છે. એને લખ્યું કે મારે ઘેર જેટલા ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ છે એટલો આખા ગુજરાતમાં કોઈ ઠેકાણે નથી. પોતાના સ્વભાવ, વર્તાવ, કર્મ કશા માટે એને જરાય અફસોસ નહોતો, જરાય. એ લખે છે, જેવો મારો સ્વભાવ અને એને પુષ્ટિ કરતો યોગ આવ્યો એવા કર્મ મેં કીધા. એ કર્મ મારી આસપાસના ઘણાથી જુદા છે, પણ એ ઉજળા છે. મારા ઉજળા તે મારી લાગણીથી મને લાગે છે એમ નહીં, એટલે હું જ ઉજળા કહું છું એવું નહીં, પણ શાસ્ત્રીય રીતના કારણ પ્રમાણે તે ઘણાના અનુભવ સાથે મેળવતા ખરેખર મારા જેવા કુલીન, સાચા, ગૃહસ્થાઈ પાળનારા નીતિમાન થોડાક જ છે. એ આંતર પ્રતીતિ સાથે હું મરીશ, આવું એ કહી શકાય. બહુ જ લખ્યું છે. એના તમામ લખાણોમાંથી તમે જ્યારે પસાર થાવ, નર્મ કવિતા, નર્મ ગદ્ય, રાજ્ય રંગ, ઇલિયડનો અનુવાદ એ જમાનામાં એણે એ માણસે ભલે પદ્યમાં નહીં પણ ગદ્યમાં, એટલે ત્યાં સુધી એની નજર પહોંચતી હતી. આ સઘળા લખાણોમાંથી એક નીડર, અભિમાની, રંગીન, પ્રામાણિક, સાચા બોલા, ઈર્ષાળુ, કર્મઠ, મારું તે સારુંની પ્રતીતિથી પીડાતા નર્મદનું વ્યક્તિત્વ ઉઘડતું આવે છે. આ વ્યક્તિત્વને પામનાર એક વાત સમજી શકે છે
કે નર્મદ ભલે કર્મે મહામાનવ નીવડ્યો પણ ગુણે તો એ નર્યો માણસ જ હતો. અને એટલે જ એ નર્મદના પેલા પડકાર પર ઓળઘોળ થઈ અને મલકી ઉઠે મારી જેમ જ. એ પડકાર જુઓ, તમારા મનમાં મારા વિશે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હોય, તમે મારા કટ્ટા વેરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં એક કેરેક્ટર છું. પછી ગમે તેવો એ જ વિચાર તમને મારું અભિમાન રખાવવાને બસ છે. એમ હું અભિમાનથી કહું છું. અને તમે એ અભિમાન પર હસશો જ, તો લ્યો હસો હવે. આ નર્મદ જ કહીશ. એની કવિતા નબળી હતી, પણ સાચી કવિતા કોને કહેવાય એ બાબતે જરાય શંકામાં નથી. એ કહે છે લોકની પ્રસન્નતા પર કવિતાનું મૂળ નથી. લોકો રાજી થાય એવી કવિતા જે અત્યારે રચાય છે, નર્મદ એ સમયે પણ ના પાડે છે. પણ લોકમાંના વિદ્વાન વર્ગ એનું કેવું વિવેચન કરે છે, એમાં કવિતાનું મૂળ છે. ગાગરિયા ભટ્ટને પસંદ કરનારા ઘણા હોય, પુરાણીઓને થોડા પસંદ કરે. એટલે શું પુરાણી સારા થઈ જાય? બહુ સ્પષ્ટ શબ્દોમાં નર્મદ લોકપ્રિય અને શિષ્ટ સાહિત્ય વચ્ચેનો ભેદ આપણને સમજાવે છે. કલમના ખોળે માથું મૂકનાર આ અટંકી વીરે ક્યારેય પૈસા માટે માથું નથી નમાયું, એ આપણે બધા જ જાણીએ છીએ. આપણો પહેલો સંપાદક શાસ્ત્રીય પદ્ધતિએ સંપાદન કેવી રીતે કરાય, હસ્તપ્રતો પરથી સંપાદન કેવી રીતે કરાય, એ આજે પણ જો કોઈ નર્મદને વાંચે તો એને બે નવી વાત શીખવા મળે. પ્રેમાનંદનો દશમ સ્કંદ અને નળાખ્યાન, આ બે સંપાદન એના નમૂના દાખલ સંપાદન છે. અને ત્રીજું એક લોક સાહિત્યનું સંપાદન એને કર્યું. આપણા લોક સાહિત્યના સંપાદકોમાં મેઘાણી પહેલા શાસ્ત્રીય સંપાદન આપનાર જો કોઈ હોય તો એ નર્મદ. નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતો, આવું એક સંપાદન એણે કર્યું. રાજ્ય રંગથી એણે આપણને દુનિયાનો ઇતિહાસ લખવાની એણે હિંમત કરેલી. આ એક એવો માણસ જેણે વિધવા વિવાહ અને સ્ત્રીઓના ભણતર સંદર્ભે ગાંધીની પહેલા વાત કરી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની લગભગ સમાન સ્તરે વાત કરી. ગાંધી પહેલા એણે સુધારાની વાત કરી, સ્ત્રીઓને ભણવાની પૂરતી છૂટ આપવાની વાત કરી. એટલું જ નહીં, હિન્દુસ્તાનને એક રાષ્ટ્ર ભાષા હોવી જોઈએ એવું કહેનારો પણ એ પહેલો હતો. હિન્દુસ્તાનની નેશનલ ભાષા એક જ હોવી જોઈએ એવો મારા ઘણા વર્ષનો વિચાર છે, એ સંબંધી મેં અહીં કહ્યું છે, એવું એણે કહ્યું છે. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત એ કઈ રીતે કરે છે જુઓ. વ્યભિચાર નિષેધક એવા એના નિબંધમાં મરદને છીનાળાની એબ નથી, લાજ શરમ સૌ બૈરી જાતને જોઈએ એમ કહેવાય છે, તે ખોટું છે. મરદે શું પુણ્ય કીધા અને ઓરતે શું નહીં? બંને માણસ જાત છે. ધર્મ નીતિના કાયદાઓ જે એકને લાગુ પડે તે બીજાને પણ એમ જ લાગુ પડવા જોઈએ. એમ પુરુષ થયો એટલે એને બાદ નહીં એવું કહેનારાઓ લુચ્ચા છે, એવું નર્મદ આપણને કહી શકે. તો આ નર્મદ માટે તમે નર્મદ એટલે નર્મદ નહીં કહો તો બીજું શું કહું એવો એક પ્રશ્ન થાય. નિરંજન ભગત એટલા માટે યાદ આવે અત્યારે, કારણ કે નર્મદ જેવા સાહિત્યકારો જે કર્મે જેવા હોય એવા જ વચને હોય અને એવા જ લેખને પણ હોય, એ ધીરે ધીરે ઓછા થતા જાય છે. એટલા માટે એમણે નિરંજનભાઈ લખ્યું છે, ક્યાં તુજ જોશો કેફ નર્મદ, ક્યાં આ જંતુ માણહા. ક્યાં તુજ જોશો કેફ નર્મદ, ક્યાં આ જંતુ માણહા, માથા પરનો રેફ નર્મદ જરા ખસી. નર્મદ જ્યાં હતો એ રેફ દ પર જતો રહ્યો, મ પર નહીં. આભાર. શરીફાબેનનો ખૂબ ખૂબ આભાર. એમણે બહુ સરસ રીતે ઓછા શબ્દોમાં અને
પેલા અગાઉમાં ઘણી બધી સરસ વાતો છે યાદગાર. બેન તમને પ્રણામ અને ખૂબ ખૂબ આભાર તમારો. તમે બહુ સરસ રીતે આ વાતને અદાયગી કરી, કેટલા બધા સરસ રેફરન્સીસ કર્યા અને પહેલેથી છેલ્લે સુધી બાંધી રાખ્યા નર્મદને વિશેની વાતો. ખૂબ ખૂબ આભાર. એમણે જેનો રેફરન્સ કર્યો તે નર્મદના જીવનમાં 3 પત્ની હતા. એમના પહેલા પત્ની ગુજરી ગયા, પછી ડાહી ગૌરી સાથે એમણે લગ્ન કર્યા હતા અને ડાહી ગૌરીની સાથે પ્રમાણમાં એ બહુ ઓછું રહ્યા હતા. આ એવા સમયગાળાની વાતો છે જ્યારે નર્મદ સુરત કરતાં મુંબઈમાં વધારે રહેતા હતા અને પત્ની એકલા જુદા હોય તે છતાં એમની સાથેના અને ત્યાર પછીનો તો એપિસોડ એવા થયા કે જેમાં એ વિધવા વિવાહને માટેની જે વાતો કરતા હતા એટલા માટે એમણે ખુદ વિધવાની સાથે લગ્ન કર્યા હતા. એમના 3જા લગ્ન હતા અને તે વખતે ડાહી ગૌરી તો હતા જ. તો ડાહી ગૌરી એક અદ્ભુત પાત્ર બને છે કે જેના એ એક કેવી નારી કે જે નર્મદના પત્ની અને એમને પૂર્ણ રીતે સમર્પિત. તો થોડોક રેફરન્સ ડાહી ગૌરી વિશે. લગ્ન અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ ડાહી ગૌરીની. કવિ નર્મદના પ્રથમ પત્ની ગુલાબ ગૌરી, તેમનું 1853માં અવસાન થયા બાદ નર્મદે 1856માં ડાહી ગૌરી સાથે બીજા લગ્ન કર્યા. તેઓ સુરતના નાગર ફળિયામાં આવેલા ગોપનાથ મહાદેવવાડી શેરીના વતની હતા. ડાહી ગૌરી, તેમના પિતાના નામ ત્રિપુરાનંદ હતું અને તેઓ પ્રખર વેદ પાઠી હતા અને તેમના દાદા ગૌરીનંદન પંડ્યા એ સુરતની અદાલતમાં હિન્દુ ધર્મશાસ્ત્રના નિષ્ણાત શાસ્ત્રી હતા. આ ડાહી ગૌરીનું બેકગ્રાઉન્ડ. હા, વાઘવાળું જે ઘર હતું તે પલ્લવીબેન વાળા જે ગલી છે તે પલ્લવીબેનના ભાઈ મામા થાય. હા, એટલે નાગર ફળિયાની એ વાત છે. આપણી પાસે સાથે અહીં ડૉક્ટર દીપિકાબેન પણ છે, એ પણ એ જ પરિવારમાં એની આસપાસમાં જ એમનું પણ બાળપણ રહ્યું છે. તો એમનું સાહિત્યિક સમર્પણ. નર્મદ અને ડાહી ગૌરી વચ્ચેના સંબંધોમાં ઉતાર ચઢાવ આવ્યા. તેઓ લાંબો સમય સુધી અલગ રહ્યા હતા. નર્મદે તેમની અલગ થયેલી આ પત્નીને ધ્યાનમાં રાખીને, આ નર્મદ છે બેને જે કહ્યું ને કે જેની સાથે પ્રમાણમાં ઓછા રહેતા હતા, વારંવાર સંબંધોમાં ઉતાર ચઢાવ હતા, તે છતાં નર્મદે આ પત્નીને ધ્યાનમાં રાખીને નાયિકા વિષય પ્રવેશ અને ઉત્તમ નાયિકા આ પુસ્તકો ડાહી ગૌરીને સમર્પિત કર્યા હતા. આ નર્મદ છે. એમના 3જા લગ્ન વખતે ડાહી ગૌરીની એક ભૂમિકા રહી. જ્યારે સામાજિક સુધારાના ભાગરૂપે એક વિધવા સ્ત્રી, એમનું નામ સવિતા ગૌરી, નર્મદે જ બદલ્યું હશે અને એમનું નામ રાખ્યું નર્મદા ગૌરી, એમની સાથે લગ્ન કરવાના માટે તેઓ દ્વિધામાં હતા નર્મદ. ત્યારે એક કથા મુજબ ડાહી ગૌરીએ જ પતિને આ સામાજિક મુશ્કેલીમાંથી ઉગારવાના માટે વિધવા વિવાહ કરવાની મંજૂરી અથવા તો સંમતિ આપી હોવાનો ઉલ્લેખ મળે છે. નર્મદે 1869માં આ 3જા લગ્ન કર્યા હતા. તો આ ડાહી ગૌરી પોતે જ એક કેવી અદ્ભુત મહિલા તરીકે આપણી આંખ સામે આવે છે. એક નાનકડો એવો કાલ્પનિક સંવાદ છે જે મારી હકીકત પર આધારિત છે કે જેમાં માનો કે નર્મદ ડાહી ગૌરી સાથે વાત કરી રહ્યા છે, સોર્ટ ઓફ એન ઇન્ટરવ્યૂ, અને ડાહી ગૌરી એના જવાબો આપે છે. આમાંથી આપણને એ સમયગાળો, ત્યારનું સુરત, થોડોક ત્યારની ભાષાનો પરિચય આપણને મળે. પતિ અને પત્નીના એકબીજાની સાથેના વાતો કરવાના સંબંધની કે શબ્દ પ્રયોગોની પણ આપણને એના પરથી અંદાજ આવે. એટલે નર્મદના સમયનું સુરત અને આ નાગર કમ્યુનિટી, એટલે આપણે ત્યાંની સર્વશ્રેષ્ઠ ભાષાકીય કોમ્યુનિટી ગણાય તેવી કોમ્યુનિટીના જે શબ્દ પ્રયોગો છે તે આપણને મળે. ડાહી ગૌરી પરનું ફોકસ છે. શ્વેતલ પટેલ ડાહી ગૌરીના આ પાર્ટનું રીડ આઉટ કરશે. શ્વેતલબેનને સુરત આકાશવાણીની સાથે એમનું આખી કરિયર થઈ છે. હજી ગયા વર્ષે તેઓ એના સિનિયર ઉદ્ઘોષિકા તરીકે ત્યાંથી એ નિવૃત્ત થયા છે. અમે થોડા નાટકો પણ સરસ કર્યા છે એમણે થોડાક
અભિનેત્રી તરીકેના પારિતોષિકો પણ મેળવ્યા છે. એમના માસી અદ્ભુત અભિનેત્રી હા, એમના માસી અદ્ભુત, એમનો એ વારસો હતો. કપિલ દેવ, એ વાત સાચી છે. અને તે ઉપરાંત એમણે ઘણું બધું એક જે આકાશવાણીના ઉદ્ઘોષકો સામાન્ય રીતે ન કરતા હોય તેવા ઘણા બધા સારા કાર્યો એમણે કર્યા છે. એમણે થોડા પુસ્તકો એના સર્જી શકાય તેટલું બધું કાર્ય એમણે કર્યા છે. બેનને આનંદ થશે કે ગુજરાતી ભાષાના કેટલાક વિશેષ શબ્દો અને વિશેષ શબ્દ પ્રયોગો ઉપરનો આકાશવાણી પરના કાર્યક્રમની આખી શ્રેણી એમણે કરી અને એ બધાને ભેગા કરીને એમણે એનું પુસ્તક પણ થઈ શકે તેવી એ વાત કરી. તો અમારા રસનો જે વિષય છે તેઓ સિને કલાકારોને માટે પણ એમણે ખૂબ કામ કર્યું. સો આપણને એક એવા ઉદ્ઘોષિકા છે. અનફોર્ચ્યુનેટલી આજે શ્વેતલ વાયરલમાં પીડાઈ રહ્યા છે એટલે, અને એમનાથી થોડું એસી સહન પણ નથી થતું. આમાંથી વાયરલ થઈ જશે. તો શ્વેતલ, આપનું સ્વાગત છે. અને નર્મદ અને ડાહી ગૌરીની વાત છે. નર્મદ તરીકે હું જે બોલીશ તે માત્ર પ્રશ્નો છે, આ કાલ્પનિક છે. આ એક સાથે ભેગા થયેલા પતિ પત્નીની વાત નથી. પણ એવી કલ્પના કરો કે મુંબઈ હતા લાંબો સમય અને પછી એમને પૂછે છે કે તમારું એકાકી જીવન, કે અહીં આપણા ઘરમાં શું બન્યું હતું, તેવા નાનકડા પ્રશ્નો અને ડાહી ગૌરીના વિસ્તૃત જવાબો. આ આખી જ વાત 10 મિનિટની છે, બહુ મોટી પણ નથી. તો આપણે સાંભળીએ. નર્મદ, હું જે વાત કરીશ તે નર્મદ સાહેબ બોલતા હતા. પહેરે કેમ વખત ગુજારતી, 6:30 ઉઠતી, ચા પીતી, 5 સોપારી ખાતી, બધાના ચા પીધેલા પ્યાલા વીંછળતી, ચોટલો વાળવો, બધા નાઈ રહ્યા પછી નાતી, સાબુ વાપરતી. મને તો બહુ એ કહેતા, પણ મેં કહ્યું કે હું છેલ્લી નાઈશ, પણ સાબુ તો હું વાપરતી આવી છું ને વાપરીશ. નાઈને મારું લુગડું હું ધોતી. 1 મહિનો થયો હશે, બાકી 2 મહિના તો મોટી કાકીએ ધોયા. ફર્યા હર્યા કરીએ, પાઠ કરીએ, પછી જમવા બોલાવે ને ત્યારે અબોટી ઉપાડીને જમવા બેસીએ. 10 વાગે ઊની રોટલી કરી મૂકતા. કોઈ વાર વાસણ એકઠા કરી ખાડે નાખતી ને કોઈક વાર અબોટ કરતી ને પછી બપોરે કંઈક કરતી નહીં. અમથી પડતી પણ ઊંઘ આવતી નહીં. રાતે પણ ઊંઘ આવતી નથી. રાતે 7 વાગતે કસુલીમાં પાણી સગડીમાં મૂકી ચા કરી પીતી. હું એકલી જ ને. પછી વાળું કરતી, કોઈક વાર ભાખરી કરી લેતી. પછી ગિરજા લક્ષ્મીને ઓટલે બૈરા ફળીમાં બેસતા ત્યાં જ બેસતી. મોલ્લામાં લલ્લુને ઘેર કે ગિરજા લક્ષ્મીને ઘેર એ 2 ઠેકાણે જતી. 9 વાગે આવી ખાઈ લેતી. માળે જતી, પથારી કરતી, વિચાર કરતી ને 12 વાગે ઊંઘતી. તાપી નાહવા જતી કે વાર પરવણીએ જતી. પડોશણો જતી હોય ને, બોલાવે ને ત્યારે જતી. એકલી નહોતી જતી. દેવ દર્શન કરવા નીકળતી, બિલકુલ નહીં. સગાવાલાને મળવા જતી, મોલ્લામાં ને મોલ્લામાં લલ્લુને ઘેર જતી. ચોપડીઓ વાંચ્યા કરતી. ઘરમાં તો વઢે ચોપડીઓ વાંચું તો એક પણાનું ઘરમાં તો વંચાય નહીં. મામાને ઘેર, રવિભદ્રને ઘેર, રૂકમણી કાકીને ઘેર જતી કે આવવાને દાડે ગઈ હતી, બીજા કોઈ દાડે નહીં. રૂકમણી કાકીને ઘેર કેટલી વાર ગઈ હતી? એક દાડો નહીં, તે એક દાડો પિયર આવી હતી. તેણે શું વાત કરી? હું તો સાંભળ્યા કરતી. કોઈક આવતું તો મોટી કાકી તેની સાથે વાતો કરતી ને હું સાંભળ્યા કરતી. વચમાં બોલવા જેવું આવતું ને ત્યાં બોલતી, બાકી તે જ વાતો કરે. મોટી કાકી શું શું બોલતી? કવિએ છોકરીને કાઢી મૂકી, કુંચી આપવાને કહેલું ને પછી ન આપી. ગમતો નથી. પેલી 4 વર્ષ થયા મુંબઈમાં રહે છે, તેથી
છોકરીની આડખીલ થાય છે, સ્વતંત્ર રહ્યા છે. તેથી એના ઉપર વાલની વીંટી છે નહીં. છોકરી કંઈક સમજી નહીં, એને ધણીને સમજાવતા આવડ્યું નહીં, મુંબઈમાં જઈશ નહીં, જાનનું જોખમ છે. તો તું શું વચમાં ટાપસી કરતી? આવા ભણેલા થઈને ઘર કેમ છોડ્યું એમ બૈરા કહેતા ત્યારે હું કહેતી કે આપણે શું જાણીએ કે કુંચી કુંચી આપી જઈશું કહીને પછીથી દગો કરશે ને ફરી કાગળપત્રી પણ ખુલાસો નહીં કરે. થોડા દાડા તો હું તમારા પક્ષમાં બોલતી, પણ જ્યારે તમારા કાગળમાં ખુલાસો નહીં ને પક્ષમાં બોલતી ત્યારે કાકી પણ ચીડાતા. તેથી વખતે વખતે હું પણ ઉભરામાં બોલતી કે આવું કરશે એ મારા સપનામાં નહોતું વગેરે. એક પ્રસંગ છે જ્યારે એણે ઘર છોડવાનું થયું. બહુ વિસ્તૃત રીતે આ વાતને રજૂ કરાઈ છે મારી હકીકતમાં. નર્મદ પૂછે છે, ઘર છોડ્યું તે વખતની હકીકત સંભળાવો. ચા પી રહી હતી એટલે મહેતાજીએ આવીને કહ્યું કે તમારા કાકી તમને બોલાવે છે, તે એકવાર ત્યાં જઈ આવો. ત્યારે મેં કહ્યું કે કાલની હું ભૂખી છું, તે જમીને જઈશ. ત્યારે તે કહે, નાજો ધોજો પછી, પણ એકવાર જઈ આવો. પછી હું ગઈ. હું જઈ બેઠી એટલે કાકીએ કાગળ આપ્યો ને કહ્યું કે ગભરાઈશમાં, અમે છીએ કે નહીં. હું વાંચતી હતી એટલે મહેતાજી આવી પહોંચ્યા. મેં કહ્યું કે આજનું આજ આમ જ આમ કરવાનો હુકમ કરેલો છે ને આમ કરવાનું શું કારણ તે હું સમજતી નથી. ત્યારે તેણે કહ્યું કે હવે તમારાથી ઘરમાં નહીં અવાય. તમારે જોઈતો સામાન કહો કે હું તે અહીં લઈ આવું. મેં કહ્યું એમ નહીં બને, મારે ઘરે આવવું પડશે ને મારે જોઈતો સામાન હું જ મારા હાથે લઈ આવીશ. એટલામાં વળી મહેતાજીએ કહ્યું કે એવો મને હુકમ છે કે મારા કહેવા પ્રમાણે દાઈ ન કરે ને તો મને તરત તાર મૂકજો ને હું આવી આમલી રાનના મોહલ્લામાં એને ફજેત કરીશ. ત્યારે મેં કહ્યું કે તમે તાર મુકાવો, હું તો કંઈ માનવાની નથી. કાકીએ કહ્યું કે આમલી રાનના મોહલ્લામાં ફજેતી કરે તે સારું નહીં. તે કરતાં તું હમણાં એનું કહ્યું માનીને અહીં રહે ને પછી થઈ રહેશે. પછી મેં કહ્યું કે ફજેતી કરશે તો કરશે, મારે તો અહીં તેડવા છે. હું તો નથી માનતી. મને મારો ધણી જેમ જેમ કહેશે તે કરીશ. મહેતાજીના કહેવાને હું વજન નહીં આપું. પછી કાકીએ સમજાવીને મહેતાજીને કહ્યું, એને જોઈતો સામાન લઈ આવવા દો. ત્યારે મહેતાજીએ ડોળા કાઢીને કહ્યું, ઘરમાં નહીં અવાય, અમને કહો, અમે સામાન આણી આપીએ. મેં કહ્યું હું જાઉં છું. પછી હું ગઈ. મહેતાજી મારી પાછળ આવ્યા. ઘરમાં જઈ નાહી પછી પૂજાપાઠ કીધા, કપડાં બાંધ્યા. એ વખતમાં મહેતાજી મારી ચોકી કરતા. હેઠળ જાઉં તો હેઠળ ને ઉપર જાઉં તો ઉપર આવતા. સામા ઘરને બારણે તાળું દઈ આવ્યા કે હું ત્યાં જાઉં નહીં. 11-12 વાગે ને હું ત્યાં ગઈ નહીં એટલે કાકીએ ગભરાઈને ઝીણુને જોવા મોકલ્યો કે કેમ હજી આવી નહીં, તેડી લાવ. પછી હું ઝીણુ સાથે ગઈ ને ઘાસડી આપી મહેતાજીને કહ્યું કે રાતે પહોંચાડજો. પહેલી પિયર ગઈ ત્યારે કેટલા વાગેલા? 7-1 વાગ્યા હશે. મારો કાગળ વાંચતા તારા મનમાં શું આવેલું? ચા પીતી હતી ને મહેતાજી આવ્યા. ત્યારે મેં પૂછ્યું કે કેમ કે તમે મુંબઈથી આવ્યા કે ગયા જ નથી? ત્યારે તેણે કહ્યું કે હું મુંબઈથી આવ્યો છું
રાતે સ્ટેશન પર પડી રહેલો. મેં કહ્યું કેમ? કીધું ત્યારે કહ્યું કે અમને તેમ કરવાનો હુકમ હતો વગેરે. એટલે કાગળ વાંચીને મને ઘણું દુઃખ ન થયું, ઉલટો ક્રોધ ઉભરાયો. એ ધણીને મારો ખપ નથી તો જોતા જાઓ, હું એ મારું મોં ન દેખે તેવું જ કરીશ વગેરે બોલી હતી. આ મહેતાજી નર્મદના એજન્ટ હતા. એની વિશિષ્ટ વર્તણૂક હતી. નર્મદ, ઘર બદલ્યાના પ્રસંગ પહેલા મહેતાજીએ મારી તરફથી કોઈ ગેરવર્તણૂક કરેલી? જેવામાં હું સુરત હતી તેવામાં મહેતાજી સવારના 7 થી તે રાતના 10 સુધી ફર્યા કરતા. જ્યાં હું બેસું ત્યાં. મેં કહ્યું કે મારી પાછળ પાછળ કેમ ફરો છો? ચોકી ફેરા માટે તમને કવિએ મોકલ્યા છે? મહેતાજી કહે, હું અનુષ્ઠાન કરું છું તેથી ફરું છું. અમે બેઠા હોઈએ ત્યાં કેમ કરીને ફરો છો? ત્યારે કહે, એકલા હોઈએ તો બેશુદ્ધિ થવાય ને પડી જવાય એવું છે. પ્રયોગમાં મારે જ્યાં માણસ હોય ને ત્યાં ફરવું કે મારી સંભાળ લેવાય. ઉપર જાઉં તો ઉપર ને હેઠળ જાઉં તો હેઠળ આવી ફરે ને સુભદ્રા ગૌરીને પૂછે કે મુંબઈમાં પણ હું તેમ કરતો ને? કવિ તથા સુભદ્રા ગૌરી અકળાતા. સાંજે હું પિયરથી જમી આવતી. રતનભદ્રની વહુને તેને ત્યાં મૂકી ચકલે આવી તો મોટીના બારણા આગળ લોકો હતા. કીકીના ઘર આગળ તોફાન હતું. તેના બાપ ભાઈઓ હતા. તુળજા ગૌરીને મેં પૂછ્યું કે આ શું છે? ત્યારે કહે, હમણાં ઘરમાં જાઓ નહીં તો સાક્ષીમાં જવું પડશે. હું પણ ઘરમાં ગઈ, પછી બારણા દીધા. બીજે દાડે રામશંકરે મને કહ્યું કે હું જઈને પૂછી આવ્યો કે ડાઈ ગૌરીનું નામ કેમ આવ્યું? ત્યારે કહે કે અમે એવાની જીભ કાપી નાખી. એમ બોલતા રામશંકરે કહેલું કે ભાઈલો એમ બોલેલો કે ડાઈને ઘરમાંથી નીકળવા દીધી તેથી અમે પાછા ફર્યા. બાકી તો અમે કોઈ બીજી બૈરી જાણી સિપાઈ પાસે પકડાવવાના વિચારમાં જ હતા. જેવામાં રામશંકરે ઉપલી વાત કરી તે વખતે મહેતાજીએ ઠપકો આપ્યો કે તમારે એ ધેડ કીકી સાથે બોલવું નહીં. લોકમાં સગળે હો હો થઈ રહી છે, તમારે મોઢે કોણ કહે? મેં કહ્યું, તમારો દ્વેષ ભાવ જણાય છે માટે તમારે બોલવું નહીં ને હું તમારી વાત સાંભળીશ નહીં. કંઈ જ વજન નહીં આપું. રામશંકર જે વાત કરે છે તેમાં તમે શું કરવા બોલો છો? અને એક પ્રસંગ જે રાત્રિનો છે. એક દાડો રાતે મારી તબિયત બગડેલી ને બારીએ સૂતી હતી. ઉજમને કહ્યું કે તમે ઉપર આવો તો બારણા દેતા આવજો. 12 વાગે ઝાડે ફરવા હેઠળ ગઈ ને બારણા ઉજમે બરાબર દીધા છે કે નહીં તે જોયા તો બરાબર દીધેલા નહીં. બોલ્ટ બરાબર આવેલી નહીં. પછી મેં ઠીક દીધા એટલે સામી બારીએથી મહેતાજીએ બૂમ પાડી. બોલ્યા કે એ કોણે બારણા ઉગાડ્યા? કવિ આવ્યા કે શું? મેં કહ્યું કે બારીએથી પૂછવાની જરૂર નથી, અહીં આવીને જોઈ જાઓ. પછી બીજે દાડે મારે ને એને તકરાર થઈ ને મેં કહ્યું કે તમે મારી આબરૂ ઉપર હુમલો કરો છો એ ઠીક છે? બારીએથી પૂછ્યું, શા માટે? શત્રુનું કામ કેમ કે કીધું? મારો ઘર સંસાર બગાડવા બેઠા છો? તમે ઓહિંચડાઓ કરી કરીને શું કરવાના છો? હું તમારાથી કંઈક બીતી નથી. ત્યારે મહેતાજીએ કહ્યું કે અમે કરીશું તે કોઈ નહીં કહે. એ વેળા ભયંકર ડોળા તેણે કાઢ્યા હતા. કહ્યું કે કવિને હું કાગળ લખીશ. ત્યારે મેં કહ્યું કે જાઓ લખજો, જે થાય તે કરજો. ડાઈ ગૌરીને નર્મદ પૂછે છે, તમે ઘેરે કોણ કોણ આવ્યા હતા તને મળવાને, દિલાસો દેવાને, સલાહ આપવાને? મોલ્લાના બૈરા અધિક મહિનામાં તાપી નાવા જતા મળવા આવતા
તેઓનું બોલવું. આ શું થયું? કવિએ આમ કેમ કે કીધું? બૈરી કરતા માણસ વધ્યું? ભણેલા થઈને કેમ કે ચૂક્યા? અમને પૂછવું હતું, અમે સલાહ આપત. મે મહિનામાં મામાની 2 મોટી છોકરી આવેલી. તેઓએ તજવીજથી પૂછ્યું કે બારણું બંધ છે તેથી મુંબઈમાં ગઈ કે શું? છેલ્લી વારે કહ્યું કે લોકમાં વાત થાય છે તે સાંભળી મામાને ઘણી ફિકર થાય છે, માટે તું આવજે. પછી જેઠને ઉતરતે મામીએ ખડકીને નાકેથી વાત કરી ચાલી જતી. શું છે, કોઈને તે પૂછ્યું એ નહીં. હું સાચી સલાહ આપત. ઘર કેમ કે છોડ્યું? અમારી પાસેથી તારી માસીએ તુને 2 જણસ આપેલી, તે પણ તે સાચવી નહીં ને સગડું જ આપી બેઠી. કાળાની બૈરી અધિક શ્રાવણમાં એક જ વાર આવી હતી. એણે કહ્યું, માટીડાનો વિશ્વાસ નહીં. કવિ તો બહુ જ સમજુ છે. આપણે સૌ એની સલાહ લઈએ ને એણે આ શું કીધું? અમારા ઘરમાં ટંટો થાય તો એની સલાહ લેતા. હમણાં કવિ લેવાઈ ગયા છે, ઓળખાતા નથી. કાગળ પત્ર લખે છે કે નહીં? તમે મને ચિઠ્ઠી લખો ત્યારે મેં મળીને ખુલાસો કરવાનું ધાર્યું હતું. એણે કહ્યું કે ચિઠ્ઠીનો જવાબ ન આવ્યો ત્યારે મને લાગ્યું કે વાત ખરી હશે, કેમ કે તમે જવાબથી ખુલાસો કીધો નહીં. મેં કહ્યું કે કાળાએ કહ્યું તમો તે ઉપર વજન રાખીને જવાબથી ખુલાસો કીધો નહીં. તમે મને ચિઠ્ઠી લખી એ તમે બધું સાચું માન્યું જ કેમ? ચિઠ્ઠી લખતા તો સંદેહ હતો, પણ જવાબ ન આવ્યો ત્યારે મને ખરું લાગ્યું. ગિરજાલક્ષ્મી કહેતી કે ગુણગ્રાહી તો નહીં. રૂકમણી કાકી, મેં તો લોકોમાં સાંભળ્યું, મને ફિકર થાય છે. તું રાખડી છો, તારી પાસે કંઈક છે. એ છોકરી ભોળી છે, બંદોબસ્ત કર્યા વિના મોકલશો નહીં, વગેરે. તો મિત્રો, આ વાત હતી ડાઈ ગૌરીની. નર્મદના બીજા પત્ની જે લાંબો સમય સુધી એમની સાથે દાંપત્યમાં રહ્યા, અને આ એ સમયની વાત હતી જ્યારે તેઓ સાથે નહોતા. ડાઈ ગૌરીની વાત થતી હોય અને રમેશ શુક્લએ જ્યારે એ મૂળ મારી હકીકતમાં ડાઈ ગૌરી સાથેના સંવાદ અને પત્ર વ્યવહાર નહોતો. રમેશ શુક્લએ જે મારી હકીકત કરી તેમાં ડાઈ ગૌરી અને નર્મદ વચ્ચેનો પત્ર વ્યવહારના 8 કે 9 પાના ઉમેરાયા છે. અને એની અંદર એ તમને એટલે એક વસ્તુ અંદરનો વિવેચક છે એ કહેશે જ કે નર્મદની જે બોલી હતી તે જો વપરાય, કારણ કે નર્મદ આ ભાષા નહોતો વાપરતો. હા, અને બીજું કે સૌથી જે રીતે ગાંધીજી સ્ત્રી સ્વતંત્રતાની વાત કરતા અને કસ્તુરબા ઉપર એને જુલમ કરેલો, એ જ રીતે નર્મદ સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરે છે. પણ ડાઈ ગૌરીની સામે બોલ્યા ત્યારે એને કહ્યું કે તારે ખૂંધ્યા તો ખમવા પડશે, મારી ખૂંધ્યા ખમવા પડશે. આ નર્મદે એને કહેલું. સ્ત્રી સ્વાતંત્ર્ય એક બાજુ છે અને પુરુષ તરીકેનું વર્તન એક બાજુ છે. અને ડાઈ ગૌરી થોડોક નશો જે નર્મદ પણ કરતો, પાક ખાતો વગેરે, એ એમને પણ ટેવ હતી. સૌથી વિચિત્ર લાગે એવી વસ્તુ જે તમારા સંવાદમાં તમને બહુ કામ લાગે તે કે ડાઈ ગૌરીને શા માટે નર્મદ સાથે લડાઈ થાય છે. એ કહે છે, જો એક સ્ત્રી આ લખી રહી છે કે તમે મારા દેખતા પેલી બીજી પત્ની સાથે સંબંધ બાંધો અને હું જોતી હોઉં, તેવું નહીં કરવું જોઈએ. આ એક પત્ની પતિને લખી રહી છે. ધીસ ઇઝ સમથિંગ અનયુઝ્યુઅલ. એટલે એવું કંઈક તમે આમાં ઉમેરો તો આ સંવાદ બહુ જ સરસ થાય. મારી રાતની ટ્રેન છે એટલે હું નીકળી જઈશ. થાય રાકેશભાઈ દેસાઈને. રાકેશજી થી આપ સૌ પરિચિત છો, અમારા નર્મદ સાહિત્ય સભાના. તો ડૉક્ટર સાહેબ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા છે. જેવી રીતે બેન ગુજરાતી વિભાગના હતા સર, તે જ સમયગાળા દરમિયાનમાં અંગ્રેજી વિભાગના વડા હતા. અને મહાત્મા ગાંધી રૂરલ સ્ટડીઝના વડા ડૉક્ટર દિલીપ શાહ પણ આપણી સાથે અહીંયા બેઠા છે. અને આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ
અમારા નર્મદ સાહિત્ય સભાના અને આપણા સૌના બહુ માનવંત લાડીલા એવા ભગવતીકુમાર શર્માએ સજેસ્ટ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, પણ ભગવતીભાઈએ મહાનગરપાલિકાને પણ અને પોતાના લેખો દ્વારા પ્રતિપાદિત કરીને કે સેન્ટ્રલ લાઇબ્રેરી સુરતમાં હોય તો એ વીર નર્મદની જ હોવી જોઈએ. ભગવતીભાઈને એ વાતનો પણ વસવસો રહ્યો હતો કે યુનિવર્સિટીનું નામમાં હજી વીર કવિ નર્મદ હોવી જોઈતું હતું અને એને બદલે વીર નર્મદ યુનિવર્સિટી નામ રહ્યું છે તે એમને થોડો રંજ રહી ગયો હતો. પણ આ એ સમયે ગુજરાત મિત્રના વરિષ્ઠ પત્રકાર તરીકે, સાહિત્યકાર તરીકે, નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ તરીકે એમણે જે કર્યું તે તમે વિચારો. આજે આટલા વર્ષો પછી મને મારા એક એન્જિનિયર મિત્ર જે ખૂબ સારા લેખો લખે છે, ઉમેશ ભટ્ટ યાદ આવે છે. ગઈકાલે એમણે મને ખાસ આજે આ વાત કરવાના માટે આગ્રહ કર્યો હતો કે તમારી સભામાં આ વાત કરજો. એમણે એમ કહ્યું કે ધીમે ધીમે આપણે નર્મદ નગરીની આપણી જે છાપ છે તે ઓછી થાય. આપણે ડાયમંડ સિટીમાં અને સિલ્ક સિટીમાં અને સુરતના મૂળ રહેવાસીઓ સિવાયના એટલા બધા લોકોમાં આવી ગયા છે કે શહેર પોતાની ઓળખ ભૂલી રહ્યું છે. તો આપણે એવું વિચારી શકીએ કે સાહિત્યની કોઈ પણ સભામાં વક્તા શરૂ કરે ત્યારે નર્મદ નગરીના રહીશોને હું પ્રણામ કરું છું એવું આપણે કહી શકીએ. એ વાને પણ આપણે નર્મદને યાદ કરી શકીએ. અને મને ઉમેશભાઈની એ વાત બહુ સરસ લાગી એટલે મેં આપની સાથે શેર પણ કરી. વી રિક્વેસ્ટ ડૉક્ટર રાકેશ દેસાઈ ટુ પ્લીઝ બી. સુરતમાં નર્મદ વિશે વાત કરવાની હોય એટલે બધા જ જાણતા હોય. એટલે જાણે કે આપણે કોઈ રહસ્યમય વાત કરવાના હોઈએ એવો બધો જ અભિનય કરીએ કપિલભાઈ હોય તોય, અને પછી ખબર પડે કે આ તો બધાને જ ખબર છે. એટલે જેને આપણે ઓપન સિક્રેટ કહીએ એના જેવું નર્મદ છે સુરતમાં. પણ આપણે મંદિરમાં કેમ રોજ દર્શન કરવા જઈએ? આપણે મંદિરમાં કેમ પ્રદક્ષિણા ફરીએ? એના એ જ ભગવાન, એની એ જ મૂર્તિ. આપણે પ્રદક્ષિણા ન ફરીએ તો ભગવાનને ફરક ન પડે, ફરક આપણને પડે. તો એ રીતે નર્મદને તમે યાદ ન કરો તો નર્મદને ફરક પડતો નથી, ફરક આપણને પડે. એટલે શરીફાબેન એમની પ્રદક્ષિણા કરીને ગયા, હવે હું મારી કરું છું અને અમારી સાથે તમે બધા કરો છો. એટલે હું બહુ સહેતુક કહું છું. પ્રદક્ષિણાના અંતે શું હોય? એક ગોળ કુંડાળો ફરીને તમે પાછા ત્યાં જાઓ. હા, પણ તમે નવા હો છો. કુંડાળા પહેલા, કુંડાળા પછી ના આવો છો તમે, બરાબર? કુંડાળાની પારના તમે હો છો, પણ છતાંય ત્યાં આવો છો. બૌદ્ધિક રીતે તમને એમ થાય કે હા તો એનું એ છે, એની એક જગ્યાની એ જ કપડામાં હું પાછું એ જ છું. એવું જ થવાનું છે 15-20 મિનિટ, અડધા કલાક પછી. ફરક એટલો છે કે એક ચેતના આપણામાં, એક નર્મદની કંઈક સંક્રમિત થાય છે અને અંદરના અનુભવની વાત છે. એટલે સાવ પેટ છૂટી મન છૂટી વાત ખબર નહીં કહેવાય કે નહીં ગુજરાતીમાં, પણ મન છૂટી વાત કરું છું એમ, પેટ છૂટી વાત નહીં જેમ. આ ખરેખર આવી જ મંડળી હોય. નીતિનભાઈએ બહુ સરસ નાનકડું આ બને, આવું જ હોવું જોઈએ. આથી વધારે મોટું હોવું જ નથી જોઈએ. સાચી વાત છે. પછી તકલીફ થાય. વધારે મોટું હોય એટલે પછી વધારે નાના માણસો આવે. બહુ જ સરસ. વધારે નાનું હોય તો વધારે મોટા માણસો આવે. નાની મંડળીથી મોટા લાભ થાય. એટલે બહુ જ સરસ. આ રીતે મને લાગે છે કે આ બહુ યોગ્ય છે. આ એક નાનકડી જગ્યામાં આ બહુ મોટા માણસને યાદ કરવું એ, અને કેટલું નાનું મન આપણું, અને કેટલું બધું યાદ કરી શકીએ આપણે. બધું નાનામાં જ બધું છે. એટમિક એજમાં એમને જીવીએ છીએ આપણે, એટલે નાનામાં જ બધો ચમત્કાર છે. તો એ હિસાબે હવે નર્મદને ઓફકોર્સ એ સમય જેવો હતો. 19મી સદીની આપણે વાત કરીએ. જો મને કોઈ એવો ભ્રમ નથી કે હું નવી વાત કરી રહ્યો છું તમને, પણ હું તમારી સાથે સહભાગિતા એક પ્રકારની છે મારામાં. જે મારા મનમાં વિચાર આવે એ તમારી સાથે હું શેર કરું છું. એ રીતે તમને ઇન્વાઇટ કરું છું મારી સાથે. 19મી સદીમાં ભારતમાં આપણે રેનેસા પીરિયડ તો નહીં કહીએ, કારણ કે એ રેનેસા છે ને એ પશ્ચિમમાં ડાર્ક મિડલ એજીસ હતી અને પછી રીઅવેકનિંગ આવ્યું. આપણે ત્યાં તો ડાર્ક મિડલ એજીસ હતી જ નહીં. આપણે ત્યાં તો ભક્તિ કવિતા કેટલી હતી બધી યુગની અંદર. કબીર ને બધા મીરાબાઈ બધા, એટલે એને વળી તમે શેની ડાર્ક એજીસ કહો? એટલે આપણે તો કદાચ જાગૃતિ કાળ કહી શકો તમે, કે કંઈક એવા બહારથી પરિબળો ભેગા થયા અને એક પ્રકારની ઉર્જાનો સ્ફોટ થયો, બૌદ્ધિક ઉર્જાનો 19મી સદીમાં, એવું કંઈક તમે કહો. એટલે પુનર્જાગૃતિ કાળની રેનેસા નહીં એ અર્થમાં, પણ એક જાગૃતિ કાળ 19મી સદીમાં આવ્યો. અને ભારતીય ઉપખંડમાં ઘણી બધી પ્રતિભાઓ આવી. નર્મદેમાંના એક છે.
એટલે નર્મદને આપણે પરિપ્રેક્ષ્યમાં મૂકીએ. ઘરના હોય એટલે આપણને ગમે છે, ઘરના છોકરાની બર્થડે ઉજવીએ છીએ, પણ બીજા ઘરમાં પણ બર્થડે ઉજવાતી હોય એટલે કહેવાનું ખાલી એટલું જ છે. એટલે એને પણ આપણે આનંદથી જોઈએ. બીજાની બર્થડે ઉજવાય એટલે આપણે ઓછી નથી થતી, ઉલટાનો પણ આપણે વ્યાપકતાનો ખ્યાલ આવે. તો એ તમે હિન્દીમાં ભારતેન્દુ હરિશ્ચંદ્ર છે, બરાબર છે. પછી આપણી બાજુમાં જે મરાઠી છે એમાં વિષ્ણુ શાસ્ત્રી ચિપલુંકર છે. પછી બંગાળમાં આજકાલ જે બહુ જાણીતા છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ ખરા. અને પછી તમે આ બાજુ તમિલમાં જાઓ તો સુબ્રમણ્યમ ભારતી છે. પછી મલયાલમમાં તમે જાઓ તો ચંદુ મેનન છે, ઓ ચંદુ મેનન છે, એનો મલયાલમની અંદર, બરાબર. ગુજરાતીમાં નર્મદ છે. એટલે ભારતના વિવિધ પ્રદેશોમાં 19મી સદીની અંદર નર્મદ જેવી ઘણી બધી પ્રતિભાઓ થઈ. આ એક રસપ્રદ વાત છે ઇતિહાસની કે અમુક વખતે સામટું એક ફાલ આવે. હવે આ સામટું કેવી રીતે આવતું હશે તો એ તો બધો અભ્યાસનો વિષય છે. ઇતિહાસકારો પણ એ પણ એક આખી ડિસિપ્લિન છે. આપણે નમ્ર રહીએ કે એમાં 5-6 વર્ષ જાય તો સમજાય એમ. એટલે હું આઈ ડોન્ટ ક્લેમ ટુ ડુઈંગ હિસ્ટ્રી. હું તો સાહિત્યનો એક વિદ્યાર્થી છું, પણ એ ઇતિહાસના પણ તમે અલગ અલગ રીતે જોઈ શકો ઇતિહાસને. તો એમાં એવું પણ કંઈક બને છે એ વખતે ભારતીય ઉપખંડમાં, અને એને કારણે પણ કદાચ અમુક બધા પરિબળોને ફેરફારો, બધા પરિવર્તનો આવે છે દેશની અંદર. તો આપણે એ રીતે જોવાનો પ્રયત્ન કરીએ એને. હવે તમે વિચાર કરો કે જે ભારતીય સાહિત્ય છે, આપણે આખા ગુજરાતી નહીં, ભારતીય સાહિત્યને તમે જુઓ તો ઈસુ પૂર્વે 2000 વર્ષથી શરૂ થયું અને 1000 વર્ષ સુધીમાં જેને આપણે સંસ્કૃત ડોમિનેટેડ લિટરેચર આપણે કહીએ, જેમાં સંસ્કૃતની મહત્તા હતી, જેને આપણે પ્રાચીન સાહિત્ય તો ન કહેવાય એ રીતે, પણ એવો એક ગાળો કહીએ કે જેમાં સંસ્કૃતનો આધિપત્ય હતો. ઈસુ પૂર્વે 2000 વર્ષથી માંડીને ઈસવીસન 1000 સુધીમાં, એ લગભગ જે 3000 વર્ષનો ગાળો થયો એમાં સંસ્કૃતનું આધિપત્ય હતું. પછી 1000 વર્ષથી 1800 ઈસવીસન 1800 સુધીમાં, ત્યાં સુધીમાં પર્શિયનનું આધિપત્ય હતું. ત્યાં મોગલ લોકો આવેલા આ તે, એટલે પર્શિયન વોઝ ધ લેંગ્વેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ જ્યુડિશિયરી. એટલે પર્શિયનનું આખું મહત્વ હતું. પછી એવું થયું કે આવે અંગ્રેજો, એટલે અંગ્રેજી આવે, અને 1850 સુધીમાં અંગ્રેજીએ પર્શિયનને હટાવ્યો. બાકી ત્યાં સુધી 18મી 19મી સદીની શરૂઆતના જે પહેલો જે છે અર્ધભાગ, જે ફર્સ્ટ હાફ ઓફ ધ 19th સેન્ચુરી, એમાં પણ પર્શિયનની ઘણી મહત્તા. પણ પછી ત્યાં સુધીમાં અંગ્રેજી આગળ વધી પછી એ લોકોનું શાસન પણ હતું, ટેક્સ્ટબુક પણ એ લોકોની આવે, એડમિનિસ્ટ્રેશન પણ એ લોકોનું, અંગ્રેજીનો આખો પ્રચાર પ્રસાર થયો. પછી યુનિવર્સિટીઝ પણ બધી ખુલી. એટલે એને કારણે અંગ્રેજીએ પર્શિયનને મારી હટાવ્યા. એટલે થયું એવું કે 19મી સદીના મધ્ય ભાગમાં તમારી અગત્યની ભાષાઓ કઈ? સંસ્કૃત તો ખરી જ, કારણ કે એ તો આપણો વારસો, એટલે હોય જ આપણી પાસે. પર્શિયન પાછળ ગઈને અંગ્રેજી આવી, પર્શિયન પાછળ ગઈને અંગ્રેજી આવી, અને પછી આપણી તો ભાષા પાછી ખરી જ, જે આપણા પ્રદેશની, દાખલા તરીકે ગુજરાતી, એ તો ખરી જ. હવે બધી ભારતીય ભાષાઓ છે ને એ લગભગ 1100-1200માં ઉદ્ભવી. બધી ભારતીય ભાષાઓ ઈસવીસન 1100-1200માં ઉદ્ભવી. હવે એ ભાષાઓ, આપણી ગુજરાતી તમે જુઓ તો તમારું સંસ્કૃત ને પછી એમાંથી પ્રાકૃત ને પછી અપભ્રંશ, જૂની ગુજરાતી, મધ્ય ગુજરાતી, નવી ગુજરાતી, બરાબર. નર્મદથી આધુનિક ગુજરાતી તમારી શરૂ થાય. એટલે હવે આમાં થયું છે એવું કે એક વસ્તુ આ બની 19મી સદીમાં, ઇન્ટરવેન્શન ઓફ ઇંગ્લિશ. અંગ્રેજી એ હસ્તક્ષેપ કર્યો. આપણે એમ કહીએ કે આપણું જે સંસ્કૃતિ કલ્ચર છે આપણું, એમાં એક અંગ્રેજી એક ફોરેન એલિમેન્ટ તરીકે આવી અને એને આંદોલનો કર્યા બધા. હવે ભાષા ફક્ત ભાષા નથી, શબ્દો નથી આવતા, એની સાથે સંસ્કૃતિ આવે છે, એની રીતભાત, એની મેનર્સ આવે છે, એની વેલ્યુઝ આવે છે, બધું જ આવે છે. એનું વિજ્ઞાન પણ આવે, ટેકનોલોજી પણ આવે, બધું જ આવે, પોલિટિક્સ આવે, બધું જ આવે, ઇકોનોમિક્સ આવે. એટલે અંગ્રેજી આવી એને ખળભળાટ મચાવ્યો આપણા દેશની અંદર. નવી નવી ઘણી બધી વાતો આવી. એટલે જે ઉગતા લેખકો નર્મદ જેવા હતા ને, એ લોકોને અંગ્રેજીના ચશ્મા દ્વારા આપણી ખામીઓ પણ દેખાય, અંધશ્રદ્ધાઓ, અંધવિશ્વાસ, જૂની રૂઢિઓ, કુરૂઢિઓ, બધું એ લોકોને ખ્યાલ આવ્યો. કારણ કે એ લોકોને ચશ્મા મળ્યા. આત્યંતિકતા પણ એમાં હોઈ શકે, પણ મળે. હકીકત આ છે, ઇતિહાસિક હકીકત છે. એટલે આ જે છે ને, એનાથી એક ઉર્જા ઉત્પન્ન થઈ, એક વિસ્ફોટ, એક ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ કલ્ચરલ બ્લાસ્ટ.
ઇન ધ 19th સેન્ચુરી. અને એ બધાનો લાભ તમને નર્મદ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર કે પછી વિષ્ણુ શાસ્ત્રી કે પછી તમારા બધા જ જે કે બધી ભારતની પ્રતિભાઓ છે એ લોકો આની અંદર પોષાયા, રસાયા અને એ લોકોએ પોતાની અભિવ્યક્તિ પોતાની જે તે ભાષાની અંદર મેળ કરીને કરવાની કોશિશ કરી. એટલે અંગ્રેજી છે. અચ્છા, હવે બીજી એક વસ્તુ કહું કે સરસ્વતીચંદ્રનો જે ચોથો ભાગ છે ને એની પ્રસ્તાવના અંગ્રેજીમાં છે, ગોધરા માધવરામ લખેલી. એમાં બહુ સરસ વાત કરે છે. એ એમ કે છે કે એટલે અંગ્રેજીમાં કહેવું છે પણ એમ કે છે કે જે આપણે જો એમ માનીએ કે હમણાં એટલે એ તો 19મી સદીના અંતમાં લખે છે આ વાત, બરાબર? 19મી સદીના અંતમાં લખે છે. ચોથો ભાગ એટલે 1901 કે એવામાં પ્રગટ થયો. હા, 4માં, બરાબર. એટલે એ ત્યારે વાત કરે છે 19મી સદીના અંતમાં, 20મી શરૂઆતમાં. એમ કે છે કે એવું નથી કે પૂર્વ અને પશ્ચિમની વચ્ચે વિરોધ છે, એવું નથી કે ભારત એક બાજુ અને બીજી બાજુ યુરોપ અને અમેરિકા છે, એવું નથી. ભારતની અંદર પાછું પ્રાચીન ભારત પણ છે. એટલે આજનું જે મારું ભારત છે, ગોરધરામ કહે છે, જેને તમે આધુનિક કન્ટેમ્પરરી ઇન્ડિયા કહો છો કે સમકાલીન ભારત કહો, એ તો છે જ. અને મારા માટે જેટલું અમેરિકા અને યુરોપ રસપ્રદ છે એટલું જ મારું પ્રાચીન ભારત રસપ્રદ છે. એટલે મારે તો કે 3 ધ્રુવ સાથે કામ કરવાનું છે. આવો ભ્રમ ન રાખશો. એટલે તમારું પશ્ચિમ તો છે જ, પૂર્વમાં ભારત છે ને પૂર્વમાં આપણું પ્રાચીન ભારત છે. આ બધા વચ્ચે નિગોશિએટ મારે કરવાનું છે એમ કે છે. હવે આ બધું નિગોશિએશન એ તો 19મી સદીના અંતમાં કે છે. આ લોકો 19મી સદી દરમિયાન પણ આ બધું નિગોશિએટ કરતા હતા. આ બધી વાટાઘાટો ભાષાઓ વચ્ચે અંગ્રેજી, ગુજરાતી અને આપણી સંસ્કૃત પરંપરા એ બધા વચ્ચે આ બધી વાટાઘાટો ચાલતી હતી. એટલે તમે વિચાર કરો કે સામટું જ્યારે એક પ્રકારનું ન્યુક્લિયર ફિશન થાય ને એ એનર્જી જે રિલીઝ થાય એની અંદરથી, એ બધી જે એક સર્જનાત્મક એનર્જી, જે ઉર્જા છે, એ આ બધી પ્રતિભાવોમાં આવી છે. એટલે આમાં છે ને ટેઇન નામનો એક ફ્રેન્ચ હિસ્ટોરિયન છે. એટલે એ તો જો કે એવું કહે છે કે એમ તો આપણે ડિટર્મિનિસ્ટિક વ્યૂ છે, તો એમ કહે છે કે પ્રતિભા તો એવું કંઈ હોતું જ નથી, એ ઇતિહાસ જ એને ઘડે છે. આપણે છેક સુધી ત્યાં સુધી ન જઈએ. મને એમર્સન વધારે સારું લાગે છે, આપણો અમેરિકન કવિ. એ એમ કહે છે કે ના, મેન ઇન ધ મોમેન્ટ બંને હોઈ શકે છે. કે પ્રતિભા પણ હોય છે અને પ્રતિભા માટેનો યોગ્ય સમય પણ હોય છે. બિલકુલ બંને ભેગા થાય ને ત્યારે ફલન થાય છે કે મેન ઇન ધ મોમેન્ટ. એટલે નર્મદમાં કદાચ આવું થયું હોય કે પ્રતિભા પણ ખરી અને પાછો નર્મદનો એક સમય પણ કદાચ બને કે ઇન ધ 70th સેન્ચુરી નર્મદ વુડ હેવ બીન વેસ્ટેડ. એક સદી આગળ નર્મદ થયો હોત તો બિચારો નિષ્ફળ ગયો હોત. એક સદી પછી થયો હોત તો સાહિત્ય પરિષદનો પ્રમુખ થયો હોત. બીજું શું? અને એમ તો ના કહું કે વેડફાઈ ગયો હોત, પણ એટલે એના અલગ અલગ અભિવ્યક્તિઓ હોઈ શકે. એટલે એ અર્થની અંદર નર્મદનો જે સમય હતો એ સમય અને એટલે નવલરામ પંડ્યા, નર્મદ તો કન્ટેમ્પરરી છે, સુરતનો જ આપણો, એ નર્મદને સમય મૂર્તિ કહે છે. સમય મૂર્તિ. સમગ્ર ભારતનું હા, જે કારણે સર્જાયું ને તે જ કાળામાં આ બધા એક્ઝેક્ટલી સર્જાયા. યસ, એટલે સમય મૂર્તિ નવલરામ છે ને સમય મૂર્તિ કે છે નર્મદને. સમય મૂર્તિ મને બહુ ગમે છે. એ જે એપિથેટ છે ને કે સમય મૂર્તિ, એટલે સમયમાં ઘડાયેલી મૂર્તિ, સમયે ઘડેલી મૂર્તિ, અથવા તો એવી મૂર્તિ કે જે સમયને પણ ઘડે છે. ઇટ ઇઝ બોથ ધ વેઝ. એટલે એટલે આ નર્મદ સમય મૂર્તિ એ અર્થની અંદર છે. હવે જેમ આપણે ફિલ્મો રિલીઝ થાય ને જે ટ્રેલર આવે છે ને બધા તમારા ધુરંધરના જે શરૂઆતમાં, એવું ટ્રેલર નર્મદનું જોઈ લે, જાણીતું જ છે. પણ આ તો હવે ફરીથી ફિલ્મ જોવા બેઠા છીએ આપણે. ફિલ્મ પ્રદક્ષિણા કહો જે જૈનજીને કદાચ ફિલ્મ વધારે અનુકૂળ આવે. કંઈક નવું આવશે. હા, એ અર્થમાં. તો જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ મુંબઈની એલ્ફિન્સ્ટન સંસ્થામાં સેન્ટ્રલ સ્કૂલનો શિક્ષક નર્મદ, અને એક દિવસ એને થાય છે કે નોકરી છોડવી છે મારે, એને હવે તારે ખોડે છે હું, બરાબર. એક પ્રકારનો મિથિકલ ઇવેન્ટ ગુજરાતની કોન્સિસ્ટન્સમાં તો થઈ ગયો છે આપણે સુરતની અંદર કે હવે હું તારે ખોડે છું. તમે વિચાર કરો નર્મદની ઉંમર ત્યારે કેવી હશે? લગભગ 25 વર્ષની. કુટુંબ કબીલાવાળો 25 વર્ષનો નવયુવાન જ્યારે એમ કે હવે મારે નોકરી નથી કરવી અને બાપાનો વેપાર પણ ન હોય કે ત્યાં જઈને બેસે, હવે એની તમે નૈતિક હિંમત જુઓ. એ તો ઠીક છે, પણ એનો સાહિત્ય ભાષામાંનો રસ જુઓ કે શું કરશે ને કંઈ ખબર નથી. ઇટ્સ અ કાઇન્ડ ઓફ મેડનેસ. વ્યવહારુ દ્રષ્ટિએ તમને ગાંડપણ જ લાગે, પણ એ ગાંડપણ નર્મદમાં હતું. સમ મેડનેસ ઇઝ વેલકમ. તો એ અર્થની અંદર નર્મદમાં આ પ્રકારનું એક ગાંડપણ હતું કે
તારે ખોળે. અને એ 1858માં, બરાબર ને, 1858માં. અને પછી 24 વર્ષ સુધી નર્મદે ટેક રાખી. પછી એક સમયે નર્મદ પાસે કુલ સંપત્તિમાં 4 આના બાકી રહ્યા. આ ક્વાર્ટર ઓફ અ રૂપી. અમે એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે યુનિવર્સિટીમાં આના લેખોનો. ત્યારે હું વધારે પરિચયમાં આવ્યો નર્મદના. 4 આના રહ્યા એની પાસે. એટલે પછી મિત્રોએ કહ્યું કે ભાઈ આ તો કેમ જીવાય, શું છે, આ જે જવાબદારીઓ છે. એટલે પછી લોકો ગોકુલદાસની પાસે ચેરિટીઝ હતી એની પાસે ગયા, ટ્રસ્ટ પાસે. એને કીધું કે ભાઈ એને સેક્રેટરી નોકરી આપો, આ તો કેમ ચાલશે. અને નર્મદ પછી 82માં મને લાગે 1882માં નોકરી એ પાછળ રહ્યા, બરાબર. અને 1886માં મૃત્યુ થયું એમનું. એવું કહેવાય છે કે 1882થી 1886 સુધી નર્મદ ખુશ નહોતા. હી વોઝ નોટ હેપી. એના જિંદગીના છેલ્લા વર્ષોમાં હી વોઝ નોટ હેપી. હી ડિઝર્વડ હેપીનેસ ઇન હિઝ લાઈફ, પણ એ નહોતા. આ ટેક એને છોડવી પડી, જે કંઈ હોય તે. એટલે આ ટ્રેજિક પિક્ચર દોરવાનો જે હેતુ છે તમારો, આ કરુણાંતિકા બનાવવાનો મારો આ કોઈ આમાં સેન્ટિમેન્ટલ પર્પઝ નથી, પણ હેતુ એ છે કે એણે ટેક લીધી, કિંમત ચૂકવી. અને આ જગતનો નિયમ છે કે તમારે કિંમત ચૂકવવી પડતી હોય છે, અને ચૂકવી અને એમાંથી આગળ વધ્યા. એટલે હી વોઝ અ કોમન હ્યુમન બિંગ. એને પણ તકલીફો પડી, પ્રતિજ્ઞા લીધી, એને તોડવી પડી, એના દુઃખ સાથે પણ એ જીવ્યો. આપણે નર્મદને સુપર હ્યુમન નહીં માને હ્યુમન માનશું ને તો આપણી જવાબદારી વધશે. એટલે આપણે એને હ્યુમન જ રાખીએ અને એની ટ્રેજેડી પર વધારે ધ્યાન આપીએ કે આપણા જેવો છે છતાંય એણે કર્યું, તો આપણે કેટલું કર્યું, આપણે કેટલું કરવા માંગીએ છીએ એમ. એ એક વાત. બીજું બહુ જાણીતી વાત, જદુનાથ મહારાજ. જદુનાથ મહારાજ વૈષ્ણવ ગુરુ. નર્મદને એવો શક હતો કે ઓર્થોડોક્સીમાં જ માને છે, ભલે મોટી મોટી વાતો કરતા હોય આમ ત્યારે. નર્મદે કીધું કે ચાલો આપણે જાહેરમાં ડિબેટ કરીએ મુંબઈમાં વિધવા પુનર્લગ્ન પર. સારું. જદુનાથ મહારાજ વોઝ વેરી સ્માર્ટ. એણે નર્મદને હી વર્કડ હિમ અપ ટુ ધ સ્ટેન્ડ ધેટ સ્ક્રિપ્ચર્સ આર નોટ ગોડ ઓર્ડેન્ડ. એવું એણે જદુનાથ મહારાજે આઈડિયા હતી નર્મદને છે ને એ પોઝિશન પર લાવ્યા. નર્મદ તો આપણો ઘોડીઓ અને ઉશ્કેરાઈ જાય, એ શાસ્ત્ર ભગવાને ક્યાં બનાવ્યા છે એમ એને તો કહી દીધું ત્યાં મુંબઈમાં. અને બધા તમારે વૈષ્ણવના ગુરુના બધા સંપ્રદાયના શિષ્યો. હવે થયું એવું કે નર્મદની રક્ષણ કરવા માટે કિશનદાસ બાવા આવેલા. એક પહેલવાન જેવો માણસ, એને બોડીગાર્ડ તરીકે આવેલો નર્મદના. પણ ત્યાં નર્મદના પિતાજી આવી ગયા. ચિંતા થઈ કે દીકરો એકલો ક્યાં પહોંચી ગયો અહીંયા. હવે નર્મદ જોયું કે પિતા આવ્યા એટલે એને કિશનદાસ બાવાને પિતાજી જોડે મોકલી આપ્યા એને એસ્કોર્ટ કરવા માટે. એટલે કિશનદાસ બાવા તો વપરાઈ ગયા પિતાજીમાં. હવે નર્મદ એકલો અને સામે આ બધું ચાલે. તમે વિચાર કરો કે 1000થી વધારે માણસો હતા, આમ તો વધારે પણ હશે. એ વૈષ્ણવ ગુરુના અનુયાયીઓ અને સામે પડેલો નર્મદ કેમ કરીને હોલમાંથી બહાર નીકળ્યો હશે. એક ચર બીઈંગની સામે. અને પાછું ફેનેટિક 19મી સદી હતો. અને ગુરુના અનુયાયી, એવું નહીં કે આ કંઈ કોમન તટસ્થ લોકો હતા કે એને પણ સપોર્ટ. આ તો બધા એ પ્રકારનું. કેવો હિંમતવાળો માણસ. એટલે આ પ્રકારનું અનધર કાઇન્ડ ઓફ મેડનેસ નર્મદની અંદર હતી. અચ્છા, હવે તમે સંશોધક નર્મદે જીવો, એની સોપર સાઈડ. એમ નક્કી કર્યું કે આ કરવું છે, આ તેલું પુસ્તકો શોધે, પ્રતો શોધે, આમ જાય તેમ જાય. એને ખબર પડી કે જે છંદ રત્નાવલી છે દેશી માત્રામેળ, એ મને મળશે એક ગોર્ધન નામના કડિયા પાસે. ખબર પડી કે ભાઈ ગોર્ધન નામનો કડિયો છે ભરૂચમાં ક્યાંક, એની પાસે તમને આ પ્રત મળે. ત્યાં ગયા. ગોર્ધન કે ભાઈ મને તમારો ભરોસો નથી અને તમને ના અપાય. મતલબ કે મારે કોપી કરવી છે, નકલ ઉતારવી છે, ઘરે ના આપતા. હવે એમની નર્મ કવિતા પ્રગટ થવાની હતી, પ્રકાશન થવાનું હતું. મુંબઈના એક વેપારી કરસનદાસ માધવદાસ, એમણે કહ્યું કે હું તમારું પેટ્રન રહીશ, આશ્રયદાતા, અને હું તમને ફંડ આપીશ અને બુક આપણે પ્રગટ કરશું. થયું એવું કે શેર માર્કેટ જે તેમાં માર્કેટમાં રોજગારી પડતી થઈ, બિચારાના પૈસા જતા રહ્યા. એ નર્મદને કહે કે ભાઈ મારાથી મદદ નહીં કરાય તમે. હવે નર્મદે તો પ્રોજેક્ટ આખો હાથમાં લીધેલો એટલે હવે પ્રગટ તો કરવું જ પડે, થાય શું. નર્મદે તો અહીંથી ઉધાર લીધું, ત્યાંથી ઉધાર લીધું, જેમ તેમ કરીને પુસ્તક એને પ્રગટ કર્યું. તમને ખબર છે પુસ્તક એને કોને અર્પણ કર્યું? કરસનદાસ માધવદાસને. જે માણસે પૈસા આપી જ ન શક્યો, પણ ના, એણે એકવાર આપવાની વાત કરેલી ને, ભલે સંજોગવશાત ન આપી શકે, પુસ્તક તો એને જ અર્પણ કરીશ નર્મદે. હવે આ એની તમે નૈતિકતા મોરાલિટી જુઓ, બરાબર છે. એટલે આ એની પ્રતિભા. એટલે જેને આપણે કહીએ કે મેન ઇન ધ મોમેન્ટ, તો મોમેન્ટ તો બધી હતી જ.
પણ એમાં એ મેન પણ હતો, એનામાં એક પ્રકારની ટેલેન્ટ પણ હતી, એને પ્રતિભા પણ હતી. બે એક વાતો મારે કરવી છે કે નર્મદાને આપણે એ અર્થમાં, આ તો બહુ ફોન પર પૂછાયેલું શિક્ષક છે એટલે કહી દીધું કે બહુ ગંભીરતાથી લેશો નહીં, આમાં કંઈ બહુ ગહનતા નથી. એમાં આપણે તો ગુજરાતીમાં એક સર્વનામ છે, બીજું શું. નર્મદનો એક ખૂબ જાણીતો નિબંધ છે, મંડળી મળવાથી થતા લાભ. બરાબર. એ 1850માં એણે અન્યોન્ય બુદ્ધિવર્ધક સભામાં એણે મોઢેથી રજૂ કરેલો. એના કહેવાય કે મોઢેથી એને બોલ્યું તે વખતે ગુજરાતીમાં. હવે ઉમાશંકર જોશીએ પણ આના વિશે લખ્યું છે, આ નિબંધ વિશે. એટલે ઉમાશંકર એવી વાત કરે છે કે 18 વર્ષનો નર્મદ હતો જ્યારે એણે આ નિબંધ એ બોલેલો, વાંચેલો ને એ બોલેલો, પછી એને લખેલો. આ નિબંધ 18 વર્ષનો છોકરો એને મુંબઈમાં એક આવી જ મંડળીમાં એ નિબંધ એણે તે બોલેલો એના વિશે, મંડળી મળવાથી થતા લાભ. અને કહે છે કે 18 વર્ષના છોકરાએ ભારતનો એક મોટો મહારોગ એના પર એણે આંગળી મૂકેલી. ભારતમાં લોકો ભેગા ન થાય, સૌથી મોટી તકલીફ. લાઇક માઇન્ડેડ પીપલ ડોન્ટ ગેટ ટુગેધર. ભારતમાં મહાન બહુ બધા, પણ બધા એકલા મહાન. ભારતમાં તકલીફ એ કે એટલા બધા મહાન લોકો કે મહાન લોકો ભેગા થાય નહીં. બધા નેતા કોઈ એટલે ભેગા થવા માટે સામાન્ય થવું પડે. તમે વિચારો ભેગા કોણ ક્યારે? હવે હું ક્યારે ક્યાંક જાઉં કે જ્યારે હું માનું કે ભાઈ મારે કંઈક શીખવાનું જાણવાનું છે, 2 વાત જાણવાની મળશે, ચાલ તો પછી જઈ આવું, એવું કંઈક માનું તો જાઉં ને. હવે હું સર્વજ્ઞ જ હોઉં તો મારે શું કામ મારા ઘરની બહાર પણ નીકળવું જોઈએ? વાય શુડ આઈ વેસ્ટ માય ટાઈમ એન્ડ એનર્જી? ખૂબ મહાન લોકો જે દેશમાં હોય ને, ખૂબ મહાન દેશમાં તકલીફ હોય છે. એટલે ઉમાશંકરે એમ કહ્યું કે નર્મદે 18 વર્ષના છોકરાએ આ વાત પારખી પાડી કે ભારતમાં અને નર્મદ એ નિબંધમાં વાત કરે છે. પછી લખ્યું એણે એ એમ કહે છે કે મંડળી એટલે શું. પહેલા એની વ્યાખ્યાયિત કરવાની કોશિશ, 18 વર્ષનો છોકરો છે પણ કોશિશ કરે છે. એટલે વાંચોને ખ્યાલ આવે કે કાચું પાકું છે પણ એની પાછળનું વિઝન પાકું છે, પણ ભાષા કાચી છે. તો એણે એમ કહ્યું કે ઓછામાં ઓછા 4 કે તેથી વધુ. આપણે સારું છે કેટલા બધા છે એમ, 4 કરતા બધા. છેલ્લે 4 ચાલે ને બકુલભાઈ, બહુ નિરાશ થઈ ગયા. ભેગા થવાનો જે ચાલ છે તે આપણે ત્યાં નથી. એક્ઝેક્ટલી. તો એણે એમ કહ્યું નર્મદે કે મંડળી એટલે શું? તો મંડળી એટલે ઓછામાં ઓછા 4 કે તેથી વધુ માણસો ભેગા થાય અને એક વૃત્તિભિલાષી. કપિલભાઈ તો બોલતા ખોટવાઈ જાય. એક વૃત્તિભિલાષી એટલે સંધિ છોડી પાડીએ તો એક વૃત્તિ અભિલાષી, એક વૃત્તિ વાળા. જો આ એક એડજેક્ટિવ વાપરે છે, એક વૃત્તિ અભિલાષી, અને બીજું શું આપણે ખબર છે? એક દિલ. પાછું એક તરત એના પછી. હવે તમે જુઓ પેલું સંસ્કૃત છે ને આ પર્સન છે. અને આપણે જોયું કે ઇતિહાસ, ભારતીય સાહિત્યના ઇતિહાસમાં સંસ્કૃત ને પછી પર્સન ને પછી અંગ્રેજી આવી. નર્મદે બંને લઈ લીધું, એના પર બંનેની છાપ છે. સંસ્કૃત ને પર્સન પણ છે. અને વાત પાછો કરે છે મંડળીની, જે શીખ્યો છે પશ્ચિમમાંથી, પ્રદેશનો જ દાખલો પ્રદેશ શીખ્યો છે. એટલે જુઓ એ તમારે એ બધું જ અહીંયા જાણે કે સંસ્કૃત, પર્શિયન, અંગ્રેજી બધું ભેગું થાય છે 18 વર્ષના છોકરા મોઢેથી કહેલી વાતની અંદર. એટલે આ ધીસ ઇઝ ધ મેન ઓન ધ મોમેન્ટ. એમ પરિબળો છે, ભેગા થાય છે. આ તો આપણને મજા પડે આજે 2026માં આવી વાત કરીએ એટલે. તો એ એમ કહે છે કે મંડળી અને હા, અને પછી કહે છે કે સભ્યતાનું કર્મ કરવા માટે. આ એનું ફ્રેઝ છે નર્મદમાં, સભ્યતાનું કર્મ કરવા માટે 4 થી વધુ માણસો, એક વૃત્તિ અભિલાષી, એક દિલ. પર્પઝ એક જ છે, બધાનો હેતુ એક જ છે, અને સભ્યતાનું કર્મ કરવા માટે. એ અગત્યનું કર્મ શું? સભ્યતાનું કર્મ કરવા માટે. કંઈક કલ્ચરલ મિશન છે, કંઈ પણ સાંસ્કૃતિક કામ છે ભાઈ, એના માટે ભેગા થયા છે. એટલે એ પહેલા તો આ કરે. પછી એમ કહે છે કે ભારતમાં કેવું છે કે ભારત કે બહુ જૂનો દેશ છે ને બહુ સારો દેશ છે એમ કહે છે એના શબ્દ. પણ તકલીફ એ છે કે અહીંયા મંડળી મળવાનો ચાલ છે. ખબર નહીં લોકો મળે જ નહીં કે હવે એ એક મોટી તકલીફ છે. અને કહે છે કે દેશે જો ઉદ્ધાર તમારે પામવો હોય, ધારો કે દેશે, તો એને માટે શું કરવું પડે કે પહેલા તો મંડળીની જરૂર પડે, પછી વ્યાપારની જરૂર પડે,
ને પછી સ્વતંત્ર રાજની જરૂર પડે. હવે કે આપણે તો મંડળી જ ન મળી એટલે બીજું કશું થાય જ નહીં એના પછીનું કામ એમ. એટલે કે આ એક મોટી તકલીફ ભારતની અંદર છે. પછી પશ્ચિમ તરફ નજર ફેરવે છે. પછી કે છે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા આ દેશોમાં પહેલા જંગલી અવસ્થામાં જ હતા એ કે છે, પણ મંડળી મળીને એમાંથી એ લોકો કે છે બધા જંગલી અવસ્થામાં હતા. હવે અંગ્રેજો તો રાજ કરે છે ને ત્યાં. એટલે એ કે છે કે આ માણસો જંગલી અવસ્થામાં હતા ને મંડળી મળવા માંડ્યા ને એટલે અહીંયા આવી ગયા રાજ કરવા માંડ્યા. એનો કહેવાનો શું રહે છે? એટલે એક તો આ કે તમારે ત્યાંના જે તમે જોયું શું છે વિકસિત થયા છે એ લોકો મંડળી મળવાની એ લોકોને ટેવ છે એટલે થયા છે. ને પછી એમ કે છે કે આપણા દેશમાં કેવી રીતે મંડળી મળવી, તો બહુ પ્રેગ્મેટિક સલાહ એટલે વ્યવહારો આપે છે. તમારે સગાવાલાને મિત્રોમાં જ્યાં હૃદય મળતા હોય ને મન મળતા હોય ને બસ ત્યાં ભેગા થઈને પહેલા તો શરૂઆત કરો. હા એટલે શું છે વાક વિવાદ થાય જ નહીં. એટલે પહેલા મિત્રોમાં શરૂઆત કરો. તમે જાણો કે લાઇક માઇન્ડેડ પીપલ, સરખી રસવૃત્તિ ધરાવતા લોકો ભેગા થાવ અને શરૂઆત કરો અને વાત કરો. ત્યાંથી તમે ધીમે ધીમે આગળ વધો. પછી કે છે કે તમારો ધીમે ધીમે સ્કિલ કૌશલ્ય વિકસશે આની અંદરથી. નિબંધ લખતા આવડશે, તમને વાત કરતા આવડશે, તમારો બૌદ્ધિક વિકાસ થશે વગેરે વગેરે વગેરે. તે પછી બધી વાતો કરે છે, પણ એની મૂળ વાત એને શરૂઆત ત્યાંથી કરી છે. એ જોખમ નથી લેવા માંગતો, એ મોટે ઉપાડે વાત નથી કરતો નરબત કે એકદમ શરૂઆત કરી દઉં. ના, યુ ensure the audience which would be able to face that time for half an hour or 1 hour. તમે એવું ઓડિયન્સ લો કે જેને તમે શ્રદ્ધા હોય ત્યાંથી શરૂઆત કરો. એટલે પહેલાં એ ઓડિયન્સને કોન્ફિડન્સમાં લે છે, ત્યાંથી મંડળી શરૂઆત કરો. એટલે પછી મંડળી એટલે પહેલાં ઓડિયન્સને મંડળીને ઘડવા દો પછી મંડળી ઓડિયન્સને ઘડશે. એટલે આ મંડળી મળવાથી થતા લાભ. બીજો જેનો નિબંધ છે એ પણ આજકાલ બહુ ચર્ચામાં છે, સ્વદેશાભિમાન. સ્વદેશાભિમાન એનો 1856માં નો નિબંધ, પેલો 1850નો. હવે આપણને એમ થાય કે સ્વદેશાભિમાન આવશે એટલે સ્વાભાવિક છે દેશના ગુણગાન ગાશે ને એ બધું કરશે, એ તો બરાબર છે. પણ એ વાત એને બહુ નથી કરી એમાં. એ તો કહે છે કે ભારત મહાન પ્રાચીન આ કે વારસો બધું જ, પણ એ બહુ ટૂંકમાં વાત બતાવી દે છે. એ તો વધારે વાત એવી કરે કે જે એ અનપેક્ષિત છે, એવી અનએક્સપેક્ટેડ વસ્તુ હોય તે કહે છે નર્મદેની અંદર સ્વદેશાભિમાનમાં. એમ કે છે કે સ્વદેશાભિમાન ત્યારે ખરેખર ટકે કે જ્યારે પ્રજા શાસન પ્રત્યે સજાગ રહે અને સચેત રહે. આપણને એમ થાય કે સ્વદેશાભિમાનમાં આવી બધી વાત ક્યાંથી આવી. એ એમ કે છે કે જે પ્રજા છે એને હંમેશા શાસનને, સરકાર અને રાજાઓની ટીકા કરતા, કારણ કે ત્યારે તો રાજાઓ પણ હતા, અંગ્રેજો પણ હતા, બધું જ હતું. એ તો આ તો આઝાદી પહેલાની બધી વાત છે, આ તો કેટલી જૂની વાત, 19મી સદીની વાત છે આ તો. એટલે એમ કે છે કે ટૂંકમાં જે શાસન હોય, શાસક હોય, એના તરફ પ્રજાએ સજાગ રહેવું પડે અને જરૂર પડે તો ટીકા કરતા રહેવું જોઈએ. અને નવાઈ લાગે છે કે એ માણસની તમે વિઝડમ જુઓ, એની સેગેસિટી તમે જુઓ, એનું વ્યવહારુપણું જુઓ. એ એમ કે છે કે કારભારીઓ અને કવિઓ, તમને કહું છું કે નિંદાયુક્ત કવિતા કરજો, નિંદા કરજો સરકારની, એમ કે છે. હવે જો એ કારભારી ને કવિને ભેગા કર્યા, બંને પોળ સપાટ, પેલો કલાકાર છે ને પેલો કારભારી છે, પેલો એડમિનિસ્ટ્રેટર છે. એટલે કે છે કે કારભારીને કહે છે કે તું ટીકા કર, પેલા કે તું સાંસ્કૃતિક ટીકા કર. એટલે એક વાતાવરણ આખું ઊભું થાય. એટલે ટૂંકમાં ટીકા કરતા રહો, એ એમ વાત કરે છે. સ્વદેશાભિમાનમાં તે ટીકા કરવાની વાત કરે છે કોઈક રીતે. પછી એમ કે છે કે આ જે સ્વદેશાભિમાન જે છે એ દેશની જે સંસ્કૃતિ છે તેને તો ઊંચી લાવે છે, પણ સાથે જે સજાગતા, જે આપણી સચેતતા જે કંઈ છે ને તે એની ઉપર વટ જાય છે. એટલે જો ચર્ચાની જે તમે એક્સિસ આખી જુઓ ને તો તમને એમ લાગે કે એને દેશના માટે માન તો છે જ, પણ એને ચિંતા વધારે છે કે આ માન જાળવવું કેવી રીતે મારે, હાઉ ટુ હેન્ડલ ધીસ, એની ચિંતા વધારે છે. વસ્તુ તો મૂલ્યવાન છે જ, એ તો છે જ. એટલે એ મૂલ્યવાન વસ્તુના ગુણગાનમાં તે સમય પસાર નથી કરતો. એ મૂલ્યવાન વસ્તુને સાચવવાની જેની કોશિશ છે તેમાં તે એકચ્યુઅલી વધારે પ્રયત્ન કરે છે. આપણે એ જોયું કે એ જે ગાળો 19મી સદીનો, ફરીથી નર્મદમાંથી હું બહાર આવું કે એક તો અંગ્રેજી આવે એટલે નર્મદને આખું એની સાથે એનું નેગોશિએશન થયું. પછી એવું થયું કે પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું. 1800ની સાલમાં પશ્ચિમ બંગાળમાં
પ્રિન્ટિંગ પ્રેસ જે ક્રિશ્ચિયન મિશનરીઝ છે એમણે સ્થાપ્યો, એટલે બીજા પુસ્તકો આવવા માંડ્યા. હવે એને કારણે પણ ઘણા પરિવર્તન થયા જે નર્મદને પણ સ્પર્શે છે આપણે. એમાં એ થયું કે પહેલા સાહિત્ય માટે શ્રોતા હતો, પ્રિન્ટિંગ પ્રેસ પછી સાહિત્ય માટે વાચક આવ્યો છે, કારણ કે પુસ્તકો બહાર પડવા માંડ્યા. અચ્છા, એની એક્સેસ પણ વધી, વસ્તુઓ પહોંચી લેખકે. અચ્છા, એની સાથે પેટર્નેજનું સ્વરૂપ પણ બદલાયું, આશ્રયદાતાઓ બદલાયા. રાજાઓ હોય, વેપારીઓ હોય, મદદ કરે તમને, તમે કંઈક કરો, આ તે બધું ચાલે, યુ નો. હવે એવું થયું કે 19મી સદીમાં લેખકો છે ને એ બધા મિડલ ક્લાસનો આખો રાઈઝ થયો. અંગ્રેજી ભણવા માંડ્યા, સરકારી નોકરીની તકો ઊભી થઈ, નોકરી કરવા માંડ્યા. મોટે ભાગે લેખકો કવિઓ સ્કૂલમાં કે શિક્ષણમાં હોય, કાં તો સરકારી નોકરીમાં હોય, કાં તો વકીલાતમાં હોય, એવું કંઈક ને કંઈક હોય. હા, સાહિત્ય પર ન જીવી શકે, પણ કંઈ ને કંઈ એ લોકોનો નથી. એટલે એ લોકોને પેટર્નની જરૂર ના પડે, એ લોકોને પેટર્નની આશ્રયદાતાની કોઈ જરૂર ના પડે. એને કારણે થયું એવું કે આખું મિડલ ક્લાસ વેલ્યુઝ, મધ્યમ વર્ગના મૂલ્યો, મધ્યમ વર્ગના વાચકો, મધ્યમ વર્ગના સર્જકો, આખા એ ભારતમાં આ પરિસ્થિતિ ઊભી થઈ. તમને ગમે કે ન ગમે. અને મોટે ભાગે લેખકો એ સમાજની ઉચ્ચ જ્ઞાતિઓમાંથી આવે. ગુજરાતમાં, કર્ણાટકમાં, તમિલનાડુમાં બ્રાહ્મણો તો ખરા, બંગાળમાં બ્રાહ્મણો તો ખરા, અને તે પછીની ગુજરાતમાં ધારો કે વાણિયા, એ રીતે પહેલામાં પણ બીજી અય્યર હોય કે નાયડુ હોય કે તે બધા એ રીતે આવે. એટલે એક તો ઉચ્ચ જ્ઞાતિના આવ્યા, મધ્યમ વર્ગના આવ્યા, ઉચ્ચ મધ્યમ વર્ગના આવ્યા. એટલે ઉચ્ચ મધ્યમ વર્ગીય જીવનના જે મૂલ્યો, હેતુઓ, એ પ્રમાણેનું સાહિત્ય પણ ગણાતું હોય. આ હું એટલા માટે કહું છું કે પછી જે બધું આપણે જે નારીવાદ અને દલિતની જે પ્રશ્નો મુદ્દાઓ જે આપણે ઉઠાવીએ છીએ ને 19મી સદીના સાહિત્ય સંદર્ભે, પણ એનું જે પોત છે તે આ છે આખું. એનું જે વિમર્શ છે, the discourse of the 19th century Indian literature is middle class, and that too of higher communities, and of course that too male largely, and at least largely male. એટલે આ એક આખો વિમર્શ છે. હવે હું એમાં નથી જવા માંગતો, મારા યુનિવર્સિટીના દિવસોને યાદ કરીને કે વિમર્શ એટલે શું, પણ જે મિત્રો થોડા ઘણા હોય એને માટે એક ડિસ્કોર્સ શબ્દ છે અંગ્રેજીમાં, ગુજરાતીમાં એનો વિમર્શ કરીએ આપણે. એટલે ડિસ્કોર્સમાં સબ્જેક્ટ નથી હોતો. હું એમ કહું ને કે આઈ એમ સ્પીકિંગ, તો આ એમાં સબ્જેક્ટ છે ને, તો ડિસ્કોર્સ એને કહું ને તો એમ સ્પીકિંગ એવું જ આવે, આઈ ન આવે, આઈ નીકળી જાય. એવું જો તમે કંઈક કલ્પના કરો તો ડિસ્કોર્સ થયો. ડિસ્કોર્સમાં સબ્જેક્ટ ન હોય, યુ નો. એટલે ડિસ્કોર્સ એ કોન્સેપ્ટ, એ ડિસ્કોર્સ જે કોન્સેપ્ટ છે ને એ પોસ્ટ સ્ટ્રક્ચરલ, પોસ્ટ મોડર્ન થિંકિંગમાંથી, પશ્ચિમમાંથી આપણામાં આવ્યો છે. એટલો બધો વપરાય છે હવે કે ઘસાઈ ગયો છે, સમજ્યા વગર પણ એનો ઉપયોગ થાય છે. હા, એમને પણ ઉપયોગ થાય છે એનો, કારણ કે એનો તમે સમજો તો અમુક પ્રશ્નો, મુદ્દા જ ન ઉઠે, કારણ કે વિમર્શ પોતે જ એનો જવાબ છે, કારણ કે વિમર્શ છે. એ વિમર્શમાં એવું છે કે ધારો કે હું કોઈ વિમર્શમાં હોઉં ને તો આઈ કેનોટ સ્ટેપ આઉટસાઇડ ઇટ. દાખલા તરીકે હું મેલ ડિસ્કોર્સમાં છું, કારણ કે પુરુષ છું, તો હું એમ ના કહી શકું કે મેલ ડિસ્કોર્સથી બહાર છું. ભલે હું એક નારીવાદી ઇન્ટેલેક્ચ્યુઅલી હોઈ શકું અને મારી સિમ્પથીઝ પણ હોય, એના માટે લડું પણ ખરો, પણ સ્ટીલ આઈ કેનોટ સે ધેટ આઈ એમ આઉટસાઇડ પેટ્રિયાર્કલ ડિસ્કોર્સ, because by being biologically man I am inside it. પછી લેટ હિસ્ટ્રી જજ હાઉ આઈ એમ. એ મારા હાથનું કામ નથી, હિસ્ટ્રીના હાથનું કામ છે. એટલે હું તો એટલે ડિસ્કોર્સમાં તમે હો એટલે હો, તમે નદીમાં હો એટલે હો જ, તમે ભીના થાવ જ, તમે હું કોરો રહ્યો તો ન ચાલે. એટલે ડિસ્કોર્સની આ એક એનો અર્થ જ આ છે, તમે આમ જોવા જાઓ. એટલે 19મી સદીમાં આ એક પ્રકારનો મિડલ ક્લાસ, હાયર કમ્યુનિટી ડિસ્કોર્સ, લિટરરી ડિસ્કોર્સ એક આખો ઊભો થાય છે અક્રોસ ઇન્ડિયા એવું છે. એટલે પછી તમને ખ્યાલ આવશે કે પછીના 20મી સદીમાં આવો ને આ નીતિ ને દશકોમાં જે પછી ધીમે ધીમે જે માર્જિનલાઇઝ વોઇસીસ જે બધા આવે છે ને, જે બધું થાય છે કારણ કે આનું એ પછી પેલું થાય. એટલે પેલો અંગ્રેજી સામે લડતા હતા, હવે આ લોકો એ લોકો સામે લડે છે. યુ નો,
એ તો થવાનું જ છે. પણ આ બધામાં આપણો નર્બત છે, એણે બધી જ કોશિશ કરી. અને એટલે હું એ અર્થમાં નર્બતને મૂકું છું કે નર્બત વોઝ અ પાર્ટ ઓફ ધીસ પેટ્રિયાર્કલ ડિસ્કોર્સ ઓફ 19th સેન્ચુરી. એટલે એ જે કરે છે, એ જે ભાષા વાપરે છે, એની કવિતામાં તમને જે અમુક વલ્ગર લાગે, અશોભનીય લાગે એવી પણ અભિવ્યક્તિઓ છે ગુજરાતી ભાષામાં. પણ એ તો આપણને આજની ગુજરાતીમાં, આજની સંસ્કૃતિમાં એવું લાગે છે. ત્યારે એવું નહોતું. ત્યારે ઇટ વોઝ નેચરલ, ઇટ વોઝ સ્પોન્ટેનિયસ. કારણ કે નર્બદ એ ડિસ્કોર્સનો ભાગ હતો. તમે નર્બદને ડિસ્કોર્સમાં હતા એનામાંથી બહાર કાઢીને પછી દંડો તે ન ચાલે. એ તમે ડિસ્કોર્સ દંડો, નર્બદને ન દંડો. કારણ કે નર્બદ એનો ભાગ હતો. અને એટલે બધા જ સાથે ઇટ્સ અ વેરી લાર્જ. એટલે આ નર્બદનો કોઈ બચાવ નથી. આ નર્બદને એક પરિપ્રેક્ષ્યમાં જોવાની વાત છે કે આજે 2026માં હું નર્બદને જોઉં તો હું એ રીતે જોઈશ કે ભાઈ હું તો આ બધા ડિસ્કોર્સિસથી હવે આજે નારીવાદ છે, દલિત છે, એ બધા ડિસ્કોર્સિસથી હું જાણીતો છું. તો એ રીતે હું આજે નર્બદને વાંચું, દેટ ઇઝ ફાઇન. આઈ હેવ રાઇટ ટુ રીડ એન્ડ ટુ રિજેક્ટ, એનો કોઈ સવાલ નથી. પણ એમાં એને દ્વારા હું શું બતાવી રહ્યો છું? હું મારી પ્રતિક્રિયાઓ બતાવી રહ્યો છું. નર્બદ તો જે છે તે છે. નર્બદ તો એક અરીસો છે. એમાં હું મારી જાતને કેવી રીતે જોઉં છું, અરીસાને શું ફરક પડે છે? એટલે નર્બદને એ રીતે પોતાની રીતે હતા તે હતા. એવું કહેવાય છે કે જે ઇતિહાસ હોય છે ને એ પણ, આ એક મારો છેલ્લો મુદ્દો, ઇતિહાસ છે ને એ પણ એસ્થેટિક્સનો ભાગ છે. લાલેટ રિલિંગ નામના અમેરિકાના એક કલ્ચરલ થિયોરિસ્ટ છે, મને ખૂબ ગમે છે. સાદું લેખન, સરસ અને ગહન. એટલે ધ સેન્સ ઓફ ધ પાસ્ટ એવું એમને નિબંધ છે, ઇન્ટરનેટ પર પણ મળશે. ધ સેન્સ ઓફ ધ પાસ્ટ બહુ સાદી વાત કરે છે. એ કહે છે કે તમારું જે ધારો કે હું આજે શેક્સપિયરને વાંચું 17મી સદીના કે, તો શેક્સપિયરના ટાઈમમાં જે એલિઝાબેથન એજ હતી, એ સમય હતો, એનું જે સ્ટેજ મંચ હતો કપિલભાઈ, એ જે થિયેટર હતું, આ તે હવે એની સ્ટેજ કન્વેન્શન્સ હતી, આ તે બધી. અને શેક્સપિયર વોઝ અ કોમર્શિયલ રાઇટર. એને તો પેલા આગળ સિટી મારાને એને માટે એ તો ડાયલોગ લખે, એ તો બધું જ લખે. એટલે એને એ કે ભદ્રલોક માટે નહોતો લખતો, એ તો આપણે સલીમ જાવેદની જેમ લખતા હતા શેક્સપિયર તો. એટલે એ શેક્સપિયર લખતા હતા. તો એને જ્યારે મારે આજે હું જોઉં તો મારે એની જે હિસ્ટ્રી છે એ પણ એને એસ્થેટિક્સનો ભાગ છે. એ પણ કળામાં આવે છે કે અલગ નથી. એ અર્થની અંદર આપણે કોઈ જૂની પુરાણી મૂર્તિ જોઈએ, થોડી ઘસાયેલી આમ એન્ટિક, તો એ પણ એનું જે જૂનાપણું છે ને એ પણ એના સૌંદર્યનો ભાગ છે. આ ઘણા વૃદ્ધત્વમાં સૌંદર્ય કેમ હોય છે? કારણ કે વૃદ્ધત્વ ખબર નહીં, આ તો વૃદ્ધ છું એટલે હું કહું છું. જૈનજી મને એવું કે જાઓ હવે પોતાના વખાણ કરો છે. પણ કહેવાનો અર્થ એ છે કે જૂનું થાય, જૂનાપણું છે એ પણ એક સૌંદર્યનો ભાગ હોઈ શકે એમ. તો એ અર્થમાં સેન્સ ઓફ ધ પાસ્ટ, કે હિસ્ટોરિસિટી ઇઝ ધ પાર્ટ ઓફ બ્યુટી, એ અર્થે એસ્થેટિક્સનો ભાગ હોઈએ. તો એ રીતે નર્બદને આપણે વાંચીએ તો નર્બદની જે જૂની વાતો, જૂનો સમય, જૂની કન્વેન્શન્સ, કોઈક રીતે એ પણ એના એસ્થેટિક્સનો ભાગ છે. મને લાગે છે કે એ રીતે આપણે નર્બદને વાંચવા જોઈએ. નર્બદને આપણે એ રીતે વાંચીએ, ખોટી રીતે ન વાંચીએ, નોટ ઇન અ પ્રિટેન્શિયસ વે, એ રીતે પણ નહીં, તટસ્થ રીતે વાંચીએ, પ્રામાણિક રીતે વાંચીએ, પણ નર્બદને પૂરો લાભ આપીએ, પણ નર્બદને પૂરો બેનિફિટ ઓફ ડાઉટ આપીએ આપણે. એટલો તો પ્રેમ આપણે નર્બદ માટે છે. એ જે વિમર્શમાં હતા એની અંદર રહીને એમણે શક્ય તેટલું બધું જ કર્યું, અને કદાચ બહુ ઓછા એવું કરી શકે. નર્બદને ફરીથી યાદ કરીએ. એને યાદ કરતાં કરતાં મને એમ થાય કે હું તો કેટલું, મારામાં તો કશું છે જ નહીં એમ. હું જ્યારે ખાલીખમ હોઉં ને એવું મને લાગે છે. પણ આ શહેરમાં છું એટલે પાછું ભરાઈ જાઉં છું નર્મદા શહેરમાં, એ અર્થમાં. એટલે આપ સૌનો આભાર કે આપણે મારી સાથે મારી સમય આપણને સાંભળ્યો. નર્મદની એક રચના જ કહીશ. અને એ નાટ્યકાર પણ હતો, એટલે અમારી જાત બતાવવાની આ જગ્યા છે. કેવી રીતે એ નવે નવ રસને જુદી રીતે લઈ આવે છે. એ લખે છે કે હું બની બનાવું, રંગ ઉપજાવું, હસું લાવું ખડ ખડ ખડ,
હું બની બનાવું રંગ ઉપજાઉં હસવું લાવું ખડ 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 ફરેબ લગાવું ક્રોધ જગાવું આંસુ પડાવું દડ 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 જો બધા જ ભાવ તમને ફરેબ લગાવું ક્રોધ જગાવું આંસુ પડાવું દડ 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 સૌને નચાવું તોબા કરાવું વળી વરસાવું ભય 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 સૌને નચાવું તોબા કરાવું વળી વરસાવું ભય 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 ખોડ છુપાવું બહુ જસ પામું સહુને અપાવું જય 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 એટલે આ એટલી સરસ વાત છે. એટલે એ એની ટિપ્પણીમાં લખે છે કે નાટક એ કવિતા પ્રકરણનો જ એક ભાગ છે. એ સર્વ સ્વીકાર્ય છે કે આમ બધું વર્ષમાં જ લખાયું છે. આમ તો નાટક નામે આપણે ત્યાં કદાચ એવું કહેવાય છે નહીં, પણ હકીકત છે કે કોઈ પણ કવિતા જેને લખી છે ને તેને ક્યારેય મહાકવિ નથી કહેવાય. આપણા શાસ્ત્રોમાં ક્યાંય જેણે કવિતાઓ માત્ર આપી છે ને તેને ક્યાંય મહાકવિ નથી કહેવાય. પણ જેમણે ઉત્તમ નાટકો આપ્યા છે એ મહાકવિ કાલિદાસ કે મહાકવિ ભાસ તો જ કહેવાય, બાકી નથી કહેવાય. કાવ્યસુ નાટકમ રમ્યમ. હા, નાટક એ કવિતા પ્રકરણનો જ એક ભાગ છે. જોસ્સા રીતભાત કૃતિઓ વગેરેનું લોકમાં અસર કરતી રીતે જ્ઞાન આપનારી જે વિદ્યા તે. કવિતાના બીજા ભાગ એક પ્રકારે દિલમાં અસર કરે છે, પણ આ ભાગ તો બે રીતે. એક તો ઉપલી વાતોના રૂપો પ્રત્યક્ષ બતાવે છે, અને બીજું કે તે રૂપો અથવા વેશોને કવિતાની અને ગાયનની ભાષામાં બોલાવે છે. કેટલું એને એકદમ સટીક રીતે આ બેથી જોનાર સાંભળનાર એટલે જોનાર અને સાંભળનારના હૈયામાં હર્ષ અથવા દિલગીરી એ ભેદાઈ જાય છે. આથી વિદ્યાર્થી માણસ ઘણું સુધરે છે અને ખબરદાર થાય છે. એટલે આ ખબરદાર થવાની ક્ષણે સૌનો આભાર માનીને વિરમું છું. આથી વધારે કંઈ નહીં.